પેલા ભૂમિકા થોડીક દેતો. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પૂર્વ ભૂમિકા પરિચયમાંથી પૂજ્ય શ્યામ બાવા સમજાવે છે 17 પેજ ઉપર. કેટલાક વિદ્વાનોની ધારણા છે કે પ્રારંભમાં શ્રી મહાપ્રભુજી દેવી અને આસુરી જીવો ભિન્ન ભિન્ન હોવાના ગીતા પ્રતિપાદિત સિદ્ધાંતોને માન્ય કરતા હતા. એટલે કે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે દ્વોભૂત સર્ગાવિત યુક્તે દેવાસુર સંપદ વિભાગ યોગમાં ભગવાને દેવી જીવોના લક્ષણ અને આસુરી જીવોના લક્ષણનું વર્ણન કર્યું છે. પરંતુ દેવી જીવોના અવાંતર ભેદ પુષ્ટિ દેવી જીવ અને મર્યાદા દેવી જીવ ભિન્ન ભિન્ન હોવાના સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજીએ પોતાની વયના ઉત્તરાર્ધમાં સ્થાપિત કર્યા હતા. એટલે કે આ વાતનો વયના ઉત્તરાર્ધમાં સ્થાપિત કર્યો હતો. એટલે કે આ વાત તો ભગવદ્ ગીતામાં ભગવાને કહી જ દીધી હતી. પરંતુ દેવી જીવોમાં પણ બે ભેદ છે, જે પુષ્ટિ દેવી જીવો અને મર્યાદા દેવી જીવો. એ સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજીએ પોતાની વયના ઉત્તરાર્ધમાં સ્થાપિત કર્યો છે. આથી જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો રચનાકાળ શ્રી મહાપ્રભુજીએ અડેલમાં સ્થિર નિવાસ કર્યો તે સમયની આસપાસનો નક્કી કરાય છે. શ્રી મહાપ્રભુજીએ 30 વર્ષ તો પર્યટન જ કર્યું હતું. પછી પંઢરપુરમાં ઠાકોરજીએ આજ્ઞા કરી કે અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. આથી શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે અને અડેલમાં સ્થાયી નિવાસ કર્યો છે. ત્યારે આ ગ્રંથ પ્રગટ થયો હોય તેવું નક્કી થાય છે. આમાં એ પણ વિચારવું જોઈએ કે નિબંધનું શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુજીની પ્રથમ રચના છે. એ તો મોટે ભાગે સર્વમાન્ય છે. આ ગ્રંથની કારિકા 45 પરનું અવલોકન કરવાથી એ સ્પષ્ટ થાય છે કે નિબંધના રચનાકાળે પણ પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવો ભિન્ન ભિન્ન હોવાની ધારણા શ્રી મહાપ્રભુજીના દાર્શનિક માન્યતાઓમાં સ્થાપન પામી ચૂકી હતી. એટલે કે મહાપ્રભુજીનો પ્રથમ ગ્રંથ તત્વાર્થ દીપ નિબંધ છે. તેમાં પ્રથમ પ્રકરણ શાસ્ત્રાર્થ પ્રકરણ છે. તેમાંથી એ ખુલાસો મળે છે કે પુષ્ટિજીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવો અલગ અલગ છે. આને માટે કેટલાક શબ્દ પ્રયોગો પર ધ્યાન દેવું જરૂરી છે. એટલે કે શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ જે શબ્દ પ્રયોગ કર્યો છે તેનાથી એ વાત સિદ્ધ થાય છે કે દેવી જીવોના પણ બે વિભાગ છે, પુષ્ટિ દેવી જીવો અને મર્યાદા દેવી જીવો. તેમાં પહેલું સત્વ સૃષ્ટિ પ્રવૃત્તાનામ દેવાનામ મુક્તિ યોગ્યતા. એટલે કે સત્વ સૃષ્ટિમાં પ્રવૃત્ત દેવી જીવોને મુક્તિની યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને બીજું બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનેવ સુખ પ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનાંતુ વિશેષતઃ સર્વે ઇન્દ્રિયે તથા ચાંતઃ કરણેર આત્મના અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહોમેવ વિશિષ્યતે. શાસ્ત્રાર્થ પ્રકરણ 50-51મી કારિકા છે. તેનું તાત્પર્ય એ છે કે બ્રહ્માનંદમાં પ્રવિષ્ટ જીવોને કેવળ આત્મા દ્વારા સુખની અનુભૂતિ થાય છે. એટલે કે અક્ષર બ્રહ્મમાં જે જીવોની મુક્તિ થઈ જાય છે તેનો લય થઈ જાય છે. તેને આત્માથી અનુભવ થાય છે, ઇન્દ્રિયોથી અનુભવ થતો નથી. કારણ કે ઇન્દ્રિયો તો વિલીન થઈ ગઈ હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહ્યું છે કે બ્રહ્માનંદમાં પ્રવિષ્ટ જીવોને કેવળ આત્મા દ્વારા જ સુખની અનુભૂતિ થાય છે. કેમ કે અક્ષર બ્રહ્મમાં તેનો દેહ વિલય થઈ જાય છે. પછી તેને ઇન્દ્રિયોથી આનંદની અનુભૂતિ થતી નથી. જેમ સમુદ્રમાંથી એક ડોલ જલની ભરી લઈએ અને પછી ફરી સમુદ્રમાં ઠલવી દઈએ તો એકાકાર થઈ જાય છે. એવી જ રીતે અક્ષર બ્રહ્મમાં જે જીવોનો લય થાય છે તેને આત્માથી અનુભવ થાય છે, પરંતુ ઇન્દ્રિયોથી અનુભવ થતો નથી. કેમ કે ઇન્દ્રિયોનો વિલય થઈ જાય છે. પરંતુ ભક્તોને તો બધી જ ઇન્દ્રિયો, અંતઃકરણ તથા આત્માથી વિશેષ રૂપમાં આનંદની અનુભૂતિ થાય છે. એટલે બ્રહ્મભાવની તુલનામાં ભક્તોને તો ગૃહસ્થાશ્રમ જ વિશિષ્ટ છે, શ્રેષ્ઠ છે. એટલે કે ભક્ત બધી ઇન્દ્રિયોથી, દેહથી, આત્માથી, હાથથી, આંખથી, પગથી વગેરે બધી જ ઇન્દ્રિયોથી ભક્ત ભગવાનનો આનંદ લઈ શકે છે. આમ જે જ્ઞાનીઓનું ફળ છે તેના કરતાં પણ ભક્તોની જે સાધન અવસ્થા છે તે શ્રેષ્ઠ છે.
એટલે ભક્તો ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરી રહ્યા છે. તે અક્ષર બ્રહ્મના આનંદની અનુભૂતિ કરતાં પણ શ્રેષ્ઠ છે. એવા શ્રી મહાપ્રભુજી આ કારિકામાં સમજાવે છે. આમ મર્યાદા માર્ગી કે જ્ઞાન માર્ગી ફલ કરતાં પણ પુષ્ટિ માર્ગી સાધન અવસ્થા શ્રેષ્ઠ છે. તો એનાથી અહીં એ વાત સમજાવવા માગે છે કે મર્યાદા જીવો છે તેનું ફલ અલગ છે અને જે પુષ્ટિ માર્ગી દેવી જીવો છે તેનું પણ ફલ અલગ છે. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ તત્વાર્થદીપ નિબંધ પછી લખાયેલો છે, પરંતુ મહાપ્રભુજીના માઇન્ડમાં આ ત્રણેય જીવોનો પ્લાન પડેલો છે. આવું કહેવાનું પ્રયોજન એ છે કે ગીતાજીમાં તો બે જીવોનું જ વર્ણન કરેલું છે. આ રીતે વર્ણન ક્યાંય જોવા મળતું નથી, પણ આ ખોજ શ્રી મહાપ્રભુજી પોતાની છે. એટલે શાસ્ત્રમાં ફલના ભેદ જોવા મળે છે, માર્ગના ભેદ છે, જીવના ભેદ છે, વગેરે ભેદો શાસ્ત્રમાં જોવા મળે છે. તો એ બધાનું સંકલન કરીને શ્રી મહાપ્રભુજી આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આ સમજાવ્યું છે. આમ ભક્તોને તો બધી જ ઇન્દ્રિયોથી આત્માથી વિશેષ રૂપમાં આનંદની અનુભૂતિ થાય છે. એટલે બ્રહ્મભાવની તુલનામાં ભક્તોનો જે ગૃહસ્થાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ જ વિશિષ્ટ છે. હવે ત્રીજું દ્રષ્ટાંત આપે છે કે તીર્થા દાવાપી યા મુક્તિ કદાચિત કસ્યચિદ ભવે ન કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય નાન્ય સ્થેતિ વિનિશ્ચય. શાસ્ત્રાર્થ પ્રકરણમાં 47મી કારિકા છે. ક્યારેક કોઈને તીર્થાદિકમાં પણ મુક્તિ મળી જાય છે તો તેને જ મળે છે જેના પર કૃષ્ણ પ્રસન્ન હોય છે, બીજા કોઈને નહીં, એ નિશ્ચિત છે. એટલે કે કોઈ મુક્તિના અધિકારીનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કર્યું છે કે તીર્થોમાં કોઈકને જ મુક્તિ મળે છે, બધાને મળતી નથી. જેના પર કૃષ્ણની કૃપા હોય તેને જ તીર્થમાં મુક્તિ મળે છે. જો તીર્થમાં તો કાચબાઓ, માછલાઓ વગેરે જીવો જોવા મળે છે, છતાં પણ તેને મુક્તિ મળતી નથી. એટલે કે જેના પર ભગવાનનો અનુગ્રહ હોય છે તેને જ મુક્તિ મળે છે. તો આ ત્રીજા દ્રષ્ટાંતથી મુક્તિના અધિકારી પણ છે એ વાત અહીં સાબિત થાય છે. અહીં સ્પષ્ટતાથી મુક્તિ યોગ્ય જીવોમાંથી કોઈને બ્રહ્માનંદ અને કોઈને ભજનાનંદ મળે છે. મુક્તિ યોગ્ય જીવો છે તે દૈવી જીવો છે. તેમાંથી કોઈકને જ અક્ષર બ્રહ્મનો આનંદ મળે છે, કોઈકને જ ભજનાનંદનો એટલે કે ભગવાનની સેવાનો આનંદ મળે છે, એ નિશ્ચિત થયું છે. મર્યાદા વિધિ પ્રમાણે તીર્થ વગેરે દ્વારા જેને મુક્તિ મળે છે તે પણ શ્રી કૃષ્ણની મુક્તિદાનની ઈચ્છા પર આધારિત છે. એટલે કે મર્યાદા માર્ગમાં તીર્થ વગેરે તથા જે બી મર્યાદા માર્ગી સાધનો છે, જે જપ, તપ, હોમ, યજ્ઞ વગેરેથી મુક્તિ પ્રાપ્ત થઈ રહી છે, તે કૃષ્ણના અનુગ્રહથી જ થઈ રહી છે. કૃષ્ણના અનુગ્રહ વગર મુક્તિ મળતી નથી. એટલે કે શ્રી કૃષ્ણના અનુગ્રહથી જ મુક્તિ મળે છે, તે પણ કહેવાયું છે. આ કારિકાઓ ઉપર લખાયેલા પ્રકાશનું અધ્યયન કરવાથી પણ મર્યાદાજીવ અને પુષ્ટિજીવોની ભિન્નતાની ધારણા સ્પષ્ટ થઈ જાય છે. એટલે કે મર્યાદાજીવો અને પુષ્ટિજીવો અલગ છે એમ મહાપ્રભુજીએ આ કારિકાથી કહ્યું છે. જેમ કે એ સાત્વિકા દેવ્યા સંપદિજાતા વિદ્યુપજીવન સર્વદા તેષાં મુક્તિર્ભવિષ્યતિ. આ વાત 46મા શ્લોકના પ્રકાશમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે જે સાત્વિક છે, જે દેવી સંપત્તિમાં પ્રગટ થયા છે અને જે વિધિનો આશ્રય કરવાવાળા છે તેને મુક્તિ મળે છે. ત્યારબાદ સ્વતંત્ર ભક્તાનાંતુ ગોપિકાહી તુલ્યા નામ સર્વેન્દ્રિય યેસ્તથાંત કરણે સ્વરૂપેણ ચાનંદાનુભવ અતો ભક્તાનામ જીવન મુક્ત્ય અપેક્ષયા ભગવત કૃપા સહિત ગૃહાશ્રમ એવ વિશિષ્યતે. એ પ્રકાશમાં 50 અને 51મી કારિકા છે. સાત્વિક દેવી જીવો જે વિધિ પ્રમાણે જીવન વિતાવે છે, એટલે કે શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે જીવન વિતાવે છે, તેઓની હંમેશા મુક્તિ થાય છે. એટલે કે તેનું ફલ મુક્તિ છે. અને જે સ્વતંત્ર ભક્તો છે તેને તો ગોપિકાઓની જેમ જ સર્વ ઇન્દ્રિયોથી તથા અંતઃકરણ વડે સ્વરૂપથી આનંદનો અનુભવ થાય છે. એટલે કે જેમ ગોપીજનોને સર્વ ઇન્દ્રિયોથી ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ થયો હતો, એવી જ રીતે આધુનિક જે દેવી જીવો છે, પુષ્ટિ ભક્તો છે, તેને ગોપીજનોની જેમ જ સર્વ ઇન્દ્રિયોથી અને અંતઃકરણ વડે સ્વરૂપથી આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. તેથી ભક્તોને જીવન મુક્તિની અપેક્ષા ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ જ વિશેષ છે. એટલે કે ભક્તો છે તે ક્યારેય મુક્તિ માગતા નથી. ભક્તો
બધી જ ઇન્દ્રિયોથી ભગવાનની સેવા જ કરવાનું માગે છે. સુબોધનીજી તૃતીય સ્કંધમાં મહાપ્રભુજી કહે છે કે હે ગૌતમ, મુક્તિ પ્રાપ્ત કરવી તેના કરતાં પણ વૃંદાવનમાં જો શિયાળીઓની મળે તો પણ અમને મંજૂર છે, પણ મુક્તિ નથી જોઈતી એમ પુષ્ટિભક્ત કહે છે. એ જ વાત આપણે આખ્યાનમાં પણ જોઈ હતી કે ઉદ્ધવજી કહે છે કે હું વૃંદાવનમાં હું કોઈ ગુલ્મલતા ઔષધિ બની જાઉં તો પણ મારું જીવન ધન્ય થઈ જાય છે અને વ્રજભક્તોના ચરણની રજ મને પ્રાપ્ત થાય, એમ ઉદ્ધવજી પણ યાચના કરે છે. આમ જોઈએ તો લોકમાં બધા કરતાં શ્રેષ્ઠ મોક્ષ છે, પરંતુ મોક્ષ માટે શ્રી મહાપ્રભુજી એ નિબંધમાં એવું વાક્ય કહ્યું છે કે યથા અંધકારે નિયતા સ્થિતિર નાક્ષણો ફલમ ભવે. એક અંધારી કોટડીમાં જો કોઈ આંખવાળાને પૂરી દેવામાં આવે તો તેની આંખનું ફળ શું? કાંઈ જ નહીં. એવી જ રીતે મોક્ષમાં પણ ઇન્દ્રિયોનો તો વિલય થઈ જાય છે, તેથી ઇન્દ્રિયોનો તો શું ફળ? કાંઈ જ નહીં. પ્રભુએ આપણને જે ઇન્દ્રિયો આપી છે, જેમ કે હાથ, પગ, આંખ, નાક વગેરે ઇન્દ્રિયોથી પ્રભુને માણવા એ મોક્ષ કરતાં પણ કરોડ ગણું શ્રેષ્ઠ છે. એટલે કે મોક્ષના આનંદ કરતાં પણ ભક્ત ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વે ઇન્દ્રિયોથી પ્રભુની સેવા કરતો હોય તે મોક્ષ કરતાં પણ શ્રેષ્ઠ છે, એમ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે. આમ સાત્વિક દેવીજીઓ જે વિધિ પ્રમાણે જીવન વિતાવે છે તેઓની હંમેશા મુક્તિ થાય છે. એ ઉપર કહેલી 46મી કારિકાનો પ્રકાશ છે. હવે 50 અને 51મી કારિકાનો પ્રકાશ એ છે કે સ્વતંત્ર ભક્તોને તો ગોપિકાદીની જેમ સર્વ ઇન્દ્રિયો તથા અંતઃકરણ વડે સ્વરૂપથી આનંદનો અનુભવ થાય છે. તેથી ભક્તોને જીવન મુક્તિની અપેક્ષા ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ જ વિશેષ છે. એટલે કે ભક્તો છે તે જીવન મુક્તો કરતાં પણ શ્રેષ્ઠ ફલને ભોગવે છે. આમ અહીં મોક્ષ કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. તો આના ઉપરથી પણ એ વાત સિદ્ધ થાય છે કે પુષ્ટિજીવો અને મર્યાદા જીવો અલગ છે. એ ખુલાસો અહીં કરે છે. આ ઉતારાઓથી એટલે કે ઉપર કહેલા નિબંધના જે વાક્યો છે તેનાથી એ સિદ્ધ થઈ જાય છે કે દેવી જીવ તથા આસુરી જીવનો ભેદ અને તેવી જ રીતે વિદ્યુપ જીવી એટલે કે વિધિ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવન વ્યતીત કરનારા મર્યાદા માર્ગી જીવો તથા સ્વતંત્ર પુષ્ટિજીવના અવાંતર ભેદ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહેવા ધારેલ છે. તેમાં કહ્યું છે કે એક વિદ્યુપ જીવી છે એટલે કે તે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલનારા છે. તેનાથી આડાઅવડા ચાલતા નથી. એ વિદ્યુપ જીવી છે. જેમ કે ભીષ્મ પિતા હતા, તેને ઈચ્છા મૃત્યુ હતું. જો તે જ્યારે ઈચ્છા કરે ત્યારે તેનો દેશ છોડી શકે છે, પરંતુ ભગવાન સામે બિરાજતા હતા છતાં તેને ઉત્તરાયણની રાહ જોઈ છે. જ્ઞાનીઓનો દેહ ઉત્તરાયણમાં છૂટે તો તેની મુક્તિ થાય છે. આ વિદ્યોપજીવી કહેવાય છે, જે વિધિને જ મહત્વ આપે છે. જ્યારે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યારે ઠાકોરજી વનમાં ગાયો ચરવા પધાર્યા. ત્યારે ગોપસખાઓએ કહ્યું કે અમને ભૂખ લાગી છે. ત્યારે પ્રભુએ કહ્યું કે અહીં બ્રાહ્મણો યજ્ઞ કરે છે, તેને કહેજો કે કૃષ્ણ અને બલરામ પધાર્યા છે, તેને ભૂખ લાગી છે તો ભોજન આપો, એમ કહેજો. બધા ગોપસખાઓ બ્રાહ્મણો પાસે ગયા અને વિનંતી કરી. પછી કહ્યું કે કૃષ્ણ અને બલરામને ભૂખ લાગી છે તો અન્ન આપો. ત્યારે બ્રાહ્મણોએ ના પાડી દીધી, કારણ કે તે વિદ્યુપ જીવી છે. તે વિધિને જ શ્રેષ્ઠ માને છે. સામે ભગવાન બિરાજે છે એ જોતા નથી, પરંતુ ભક્તો છે તેનું એવું નથી. કદાચ ભક્તો વિધિનું પાલન કરતા હશે પણ પ્રાયોરિટી તો ભગવત ભજનને જ આપતા હોય છે. જે બ્રાહ્મણોની પત્નીઓ હતી તે કૃષ્ણ ભક્ત હતી. તે રોજ ભગવાનનું ગુણગાન ત્યાં કરતી હતી. તો એ બધી સ્ત્રીઓને ભગવાનમાં પ્રેમ થયો. જ્યારે ગોપસખાઓ ત્યાં પધાર્યા ત્યારે તે એકદમ ગાંડી ઘેલી બની ગઈ હતી અને તેને થયું કે આજે ઠાકોરજી અહીં પધાર્યા છે, તેની કથા અમે રોજ સાંભળીએ છીએ, તે જ અહીં પધાર્યા છે. તો એ બધી સ્ત્રીઓ તરત જ યજ્ઞશાળામાંથી નીકળી ગયા, બધી સામગ્રી લઈને પ્રભુ પાસે પહોંચી ગયા અને બ્રાહ્મણોને પણ કહી દીધું કે અમારે તમારા યજ્ઞ સાથે કાંઈ લેવા દેવા નથી. અમે એમ કહી બધી સ્ત્રીઓ પ્રભુ પાસે પહોંચી ગયા, કેમ કે કૃષ્ણ ભક્ત હતા અને બ્રાહ્મણો વિદ્યુત જીવી છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણો તેની જગ્યાએ યોગ્ય જ છે, કેમ કે જેનું વરણ જે રીતે થયું હોય તેવું જ તે કાર્ય કરી શકે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિના અધિકારી જીવો અલગ છે અને પ્રભુના સ્વરૂપાનંદ ભજનાનંદના અધિકારી જીવો પણ અલગ છે. આ બે ઉદાહરણ દ્વારા સિદ્ધ થાય છે. તો વિધિ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે
જીવન વ્યતીત કરનારા મર્યાદા જીવ તથા સ્વતંત્ર પુષ્ટિ જીવના અવાંતર ભેદ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પણ કહેવા ધારેલ છે. આવી સ્થિતિમાં પૂર્વોક્ત કહેલ આધાર પર ગ્રંથનો રચનાકાળ નિશ્ચિત કરવો મુશ્કેલ છે. એટલે કે શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ક્યારે અને કોના માટે લખ્યો તેનો કોઈ ઐતિહાસિક પ્રસંગ મળતો નથી. આમાં ગ્રંથ કયા અવસર પર તથા કયા અનુયાયીને માટે લખવામાં આવ્યો હતો તેનો પણ કોઈ પત્તો લાગતો નથી. વળી આ ગ્રંથ પૂર્ણપણે પ્રાપ્ત થયો નથી એમ ગ્રંથના આરંભમાં કરાયેલી પ્રતિજ્ઞાથી સ્પષ્ટ થઈ જાય છે. એટલે કે ગ્રંથના પ્રારંભમાં મહાપ્રભુજીએ કહ્યું કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયાભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત શ્રુતે. જો આ તમે સાંભળી લેશો તો પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવ એ ત્રણેયના માર્ગ, સર્ગ, જીવ અને ફલ આ બધી જ બાબતોમાં સંશય નહીં થાય. એટલે કે પહેલા શ્લોકથી એ વાત સિદ્ધ થઈ છે કે શ્રી મહાપ્રભુજીનો પ્લાન ત્રણેય જીવોને સમજાવવાનો છે, પણ ગ્રંથમાં મળતા નથી. કેમ કે ગ્રંથના પ્રારંભમાં શ્લોકમાં જ એમ કહ્યું છે કે ત્રણેય જીવોનું વર્ણન કરવું છે, પરંતુ ત્રણેયનું વર્ણન તો છે નહીં. આથી સવા ગ્રંથ મળે છે. 3 ગ્રંથ હોવા જોઈએ, જેમ કે પુષ્ટિ જીવનું વર્ણન કરતો ગ્રંથ, પ્રવાહી જીવનું વર્ણન કરતો ગ્રંથ અને મર્યાદા જીવનું વર્ણન કરતો ગ્રંથ હોવો જોઈએ. તેમાં પુષ્ટિ જીવના લક્ષણો 100% મળે છે, તેમજ પ્રવાહી જીવોનું વર્ણન 25% મળે છે. 75% છૂટી ગયું છે અને મર્યાદા જીવોનું વર્ણન સંપૂર્ણ છૂટી ગયું છે. એટલે કે મર્યાદા જીવોનું વર્ણન આ ગ્રંથમાં મળતું જ નથી, પણ મહાપ્રભુજીએ નિબંધમાં ઘણું વર્ણન કર્યું છે. એ સિવાય સુબોધનીજી, અણુભાષ્ય વગેરેમાં મર્યાદા જીવોનું વર્ણન જોવા મળે છે, પરંતુ આ ગ્રંથ અધૂરો છે. આ ગ્રંથ પૂર્ણપણે પ્રાપ્ત થતો નથી એમ ગ્રંથના પ્રારંભમાં કરાયેલી પ્રતિજ્ઞાથી સ્પષ્ટ થઈ જાય છે. ભિન્ન ભિન્ન વ્યાખ્યા કરો પણ આ વાતનો ઉલ્લેખ કરે છે. સર્ગભેદ એટલે ત્રણેયનું સૃજન, ત્રણેયના ફલભેદ અને ત્રણેય જીવોના માર્ગ અલગ અલગ છે. એવી રીતે સર્ગભેદ એટલે કારણભેદ, ફલભેદ, માર્ગભેદ અથવા સાધનભેદ. એટલે કે ત્રણેય જીવોના જે સાધનો છે તેમાં એક વિદ્યુત જીવી છે, એક ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠ છે, તથા જીવોના સ્વરૂપાદિ ભેદના આધારે પુષ્ટિ માર્ગ, પ્રવાહ માર્ગ, મર્યાદા માર્ગ એકબીજાથી અલગ એટલે કે જુદા છે. એમ શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા આપણને સમજાવવા ઈચ્છે છે. પ્રાપ્ત ગ્રંથ પૂર્ણ ન હોવાથી એમ કહેવું મુશ્કેલ છે કે આ રીતે છે કે શ્રી મહાપ્રભુજીએ કયા પ્રકારે પહેલા કહેવાયેલ માર્ગનું પૃથક્કરણ, વિશ્લેષણ તેમજ વર્ગીકરણ કર્યું હતું કે જેટલો ભાગ પ્રાપ્ત થયો છે તેના અધ્યયનથી 3 પ્રકારની સંભાવના પ્રગટ થાય છે. આ બધી સમાન ન્યાયની સામાન્ય યુક્તિ ઉપર કરાયેલી સંભાવનાઓ છે, જેનું તુલનાત્મક પ્રામાણ્ય અન્ય ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી દ્વારા આ વિષયની બાબતમાં કરાયેલા વિધાનોની સાથેના સુમેળ ઉપર આધારિત છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના તત્વાર્દીપ નિબંધ વગેરે ગ્રંથો છે તેમાં પણ આના પ્રમાણો મળી રહ્યા છે. હવે શ્રી મહાપ્રભુજી માર્ગભેદ, સર્ગભેદ તેમજ ફલભેદના આધારે અન્ય વિશેષતાઓનું આગળ નિરૂપણ કરી રહ્યા છે. એમાં પેલું માર્ગભેદ છે. એ આપણે આગળ હવે છે ને ચલો માર્ગભેદ. ઉપર દર્શાવેલા જીવોના વર્ગીકરણ સિવાય માર્ગભેદ, સર્ગભેદ તેમજ ફલભેદના આધારે અન્ય વિશેષતાઓનું પણ નિરૂપણ અહીં મહાપ્રભુજીએ કરેલ છે. હવે તેમાં માર્ગભેદને મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ તથા પ્રવાહ માર્ગ એ ત્રણેય માર્ગોની પોતપોતાની કેટલીક વિશેષતાઓ છે, ખાસિયત છે. તે પ્રમાણે આ ત્રણેય માર્ગ પરસ્પર જુદા જુદા છે. તે માર્ગમાં જીવોનું સ્વરૂપ, તેઓના દેહ, તેઓની રુચિ, તેઓના વ્યવહાર તથા અંતમાં તેઓને મળનારા ફલના તુલનાત્મક અધ્યયનથી પણ માર્ગભેદને સારી રીતે સમજી શકાય છે કે પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ અલગ અલગ છે. આ માર્ગભેદની ધારણા શાસ્ત્રીય પ્રમાણો ઉપર આધારિત. પેલું, શાસ્ત્ર અનુસાર સમગ્ર લૌકિક કર્મોનો ઉદ્ગમ કર્મ આપણા વ્યાવહારિક કર્મ, જે સૂવું, બેસવું, ઉઠવું, જાગવું, બીજાઓ સાથે વ્યવહાર કરવો, તે લૌકિક કર્મોનો ઉદ્ગમ કર્મ કરનાર જીવના પ્રાકૃત સ્વભાવને કારણે કરે છે, તથા લૌકિક પ્રયોજનોની પૂર્તિના પ્રયાસમાં કે આટલું ધન કમાશું
ગાડી લેશું તેવા હોય છે, તેનાથી આગળ કંઈ નથી હોતું. તેવા પ્રયાસમાં ગૂઢ રીતે રહેલો હોય છે કે આ દેહ છૂટ્યા પછી આત્માનું શું થશે, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ, અહીંયા શા માટે આવ્યા, ક્યાંથી છૂટા પડેલા છીએ, તેનાથી કોનાથી વિખૂટા પડ્યા છીએ, એને મેળવવા માટે શું કરવું, એવું કંઈ જ જ્ઞાન હોતું નથી. તેમના બધા પ્રાકૃત જ પ્રયત્નો હોય છે. જેમ કે વિષયો વધારે ભોગવવા, તેમાં તેમની જીવનની સાર્થકતા માને છે. તેથી પ્રાકૃત સ્વભાવમાં જે લૌકિક કર્મોનો ઉદ્ગમ છે તે લૌકિક પ્રયોજનોની પૂર્તિમાં જ રહેલો હોય છે. આ પ્રવાહી જીવોનો નેચર છે. હવે મર્યાદા જીવોની વાત કરે છે કે વૈદિક કર્મોનું અનુષ્ઠાન પ્રાકૃતિક વલણથી પ્રાપ્ત નહીં થાય. ત્યાં જે શાસ્ત્ર કહે છે તેમ કરવાનું છે. પ્રવાહી જીવને જેવો વિચાર આવશે તેવું કરશે. મર્યાદા જીવ એમ નહીં કહે. તેમનો સ્વભાવ ભલે એવો હોય પણ તે ગવન વેદથી થતો હશે, તેનું ગવન વેદથી થાય છે. તે શાસ્ત્રને અનુસરશે. કેમ જીવવું, કેમ રહેવું, કેમ આજીવિકા કરવી, તે બધા પાસાઓને વેદથી સમજશે. શાસ્ત્રીય આજ્ઞાઓને અનુસરવાની મનોવૃત્તિથી પ્રાપ્ત થાય છે. તે તમારા પ્રાકૃત વલણથી પ્રાપ્ત ન થાય. તેમ છતાં શાસ્ત્રીય આજ્ઞાઓ સ્ત્રી, પુરુષ, બાલક, વૃદ્ધ કે બ્રાહ્મણ, ક્ષુદ્ર વગેરેના દેહ અને દેહની સાથે સંબંધવાળી ભાવનાઓને લક્ષ્યમાં રાખીને આવી છે. આથી જ ત્રિગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભાવાનુજ ભાવાનુજમ, પછી ભાવાર્જુન, પછી નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. ગીતાજીનો બીજા અધ્યાયનો 45મો શ્લોક છે. વેદોમાં સાત્વિક, રાજસ અને તામસ એમ 3 ગુણો વર્ણવેલા છે એમ કહેવાયું છે. સૃષ્ટિમાં જે જીવો ત્રણેય ગુણોમાંથી સર્જાયેલા હોય તેમને ત્રિગુણ્ય કહેવાય છે. વેદો છે તે ત્રિગુણ્યની બાબતમાં પ્રાપ્ત થવાવાળા ફળ, જે સર્ગ વગેરે જે ફલો આપનારા કર્મોનું પ્રતિપાદન કરનારા વેદો છે. તેથી ત્રિગુણ્ય સ્વર્ગ વગેરે જે ફલો સ્વર્ગ કેમ લખ્યું છે? આ ત્રણેય પ્રકારના જીવોને પ્રાપ્ત કરનારા ફળ છે જે સ્વર્ગ વગેરે છે તે હા, સ્વર્ગ મોક્ષ ને ઈ અર્થમાં એ છે. કારણ કે વેદની અંદર ઈ ફળ બતાવ્યા છે. હા, વેદોમાં સ્વર્ગનો અર્થ સૃજન. સ્વર્ગ, હા, સ્વર્ગ મોક્ષ વગેરે જે ફલો આપનારા કર્મો, સ્વર્ગ વગેરે જે ફલોનું આપનારા કર્મોનું પ્રતિપાદન કરનારા વેદો છે. તેથી તૈગુણ્ય વિષયા વેદા એમ ગીતાજીમાં કહે છે. જેવી રીતે લૌકિક તથા વૈદિક કર્મોથી ઊંચે ચડવાની જ્ઞાન માર્ગની જેવી સંન્યાસની એક શાસ્ત્રીય પ્રક્રિયા છે, તેવી જ રીતે નિર્ગુણ ભક્તિ માર્ગીય સર્વસમર્પણની પણ એક શાસ્ત્રમાં વર્ણવેલી પ્રક્રિયા છે. મતલબ કે જ્ઞાની જે છે તે જ્ઞાનની સાધના કરતાં કરતાં એ સંન્યાસ ગ્રહણ કરે છે અને જ્યારે તેને એવું જ્ઞાન સિદ્ધ થઈ જાય છે ત્યારે એ બધી શાસ્ત્રની આજ્ઞાઓથી પરે થઈ જાય છે. જ્ઞાનીને બ્રહ્મજ્ઞાનની અવસ્થા એટલે કે સર્વ જગ્યાએ બ્રહ્મની અનુભૂતિ થવા લાગે ત્યારે તે શાસ્ત્રોની આજ્ઞાઓથી ઉપર ઉઠી જાય છે. પછી તેને કોઈ શાસ્ત્ર વિરુદ્ધ આચરણનું પણ પાપ લાગતું નથી. એવી જ્ઞાન માર્ગીઓની વ્યવસ્થા બતાવી છે. તેવી જ રીતે નિર્ગુણ ભક્તિ માર્ગીય સર્વ સમર્પણની પણ એક શાસ્ત્રમાં વર્ણવેલી પ્રક્રિયા છે. એ જ અલૌકિક નિર્ગુણા નિરુપાધિક ભક્તિના પ્રકારને પુષ્ટિ માર્ગ કહેવાય છે. ગીતાજીમાં પણ દેવી સૃષ્ટિથી ભિન્ન એક આસુરી સૃષ્ટિ બતાવવામાં આવી છે જે પ્રવાહ માર્ગ છે. દોભૂત સર્ગો લોકેસ્મિન દેવ આસુર એવચ. એટલે કે વેદોમાં વૈદિક ધર્મની ભિન્ન મર્યાદાઓનું નિરૂપણ થયેલું જોવામાં આવે છે અને તેને જે ફલોનું પ્રદાન કરી રહ્યા છે એ બધા મર્યાદા માર્ગી જીવ છે. એનાથી એ સિદ્ધ થાય છે કે જેવી રીતે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ એકબીજાથી ભિન્ન છે તેવી જ રીતે એ બંનેથી ભિન્ન પુષ્ટિ માર્ગ પણ એક ભિન્ન માર્ગ છે. આથી બધા જીવ પુષ્ટિ માર્ગીય માની શકાય નહીં. મહાપ્રભુજી દેવી જીવોને ઓળખી જતા એટલે તેમને બ્રહ્મ સંબંધ આપતા નહીં. પણ આધુનિક વ્યવસ્થામાં શું કરવું, તેમને ઓળખવા કેમ? એટલે મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે કે કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચા અનુમીયતે. તેમના ઉપર હરિની ઉપર કૃપા છે કે નહીં, પુષ્ટિમાં તેનું
વરણ છે કે નહીં, માર્ગમાં તેમની સ્થાયી રુચિ હોય તો અનુમાન કરવું કે આમાં પુષ્ટિજીવના લક્ષણ છે. જેમનું વરણ નથી કર્યું, હરિની કૃપા નથી, એ આ માર્ગમાં કદાચ આવી ગયા તો તેને કંઈ ફળ મળવાનું નથી, તે ધાંધલ જ કરશે. પુરુષોત્તમજી વિશેષ રીતે આવરણભંગમાં કહે છે કે જેમને ભગવત ભજનમાં તેમને ઉત્કટ આદર છે, મહાપ્રભુજીમાં નિષ્ઠા છે, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા છે, ગ્રંથો સંબંધી તેના પ્રશ્નો છે, એમની માર્ગમાં પણ સ્થાયી રુચિ છે, તેમનો વેશ, તેમની ભાષા પણ ભક્તિ માર્ગીય છે, દ્રઢતાના વાક્યો બોલી રહ્યો છે, તેમની રહેણી કહેણી, જીવન, આવું બધું જોઈને પછી બ્રહ્મ સંબંધ આપવું જોઈએ. આટલી શ્લોક લખાયો કે જનિકા ગુરુ શુશ્રૂષયા તદનુકૂલ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા હવે ક્યાંથી લખ્યું? સિદ્ધાંત રહસ્યનો છે શ્લોક. સિદ્ધાંત રહસ્યની ટીકામાં પુરુષોત્તમજીએ બ્રહ્મ કોને આપવું કે ન આપવું એના સંદર્ભમાં વિવેચના કરી છે. તાદ્રસત્વં ચ ઉત્કટ ભજનાદર જનિકયા ગુરુ શુશ્રૂષા તદનુકૂલ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચાર્ય સૌદાન. એટલે ઉત્કટ ભજનાદર, એ તો પછી ટ્રાન્સલેશન તો બોલે શ્લોક નથી લખ્યો. આખો શ્લોક નથી લખ્યો. કૃપા પરિજ્ઞાન ચ માર્ગ. હા, ઈ ઉપરથી લખ છે ને, અનુમીયતે, પછી કૃપા પરિજ્ઞાન ચ માર્ગ રુચાય અનુમીયતે. યતે હા, નિશ્ચિત. સર્વથા ચેદ હરિકૃપા ન તો ભવિષ્યતિ એક શેનો શ્લોક છે? તસ્ય સરમ અશક્ય સ્થાન માર્ગે અસ્મિ સૂતરા સુતરામપી અપી, હા. કૃપા યુક્તસ્ય તુ તથા સિદ્ધ્યતે કારણ મુચ્ય. તો ઈ શેનો શ્લોક છે? નિબંધમાં સર્વનિર્ણય. એટલે જેની ઉપર હરિની કૃપા નથી એ આ માર્ગમાં આવી જાય તો પણ એને કોઈ ફલ પ્રાપ્ત ન થાય. થતું નથી. એ તો તમે ટ્રાન્સલેશન મોકલી એકદમ વ્યવસ્થિત લખી. ભેગા ભેગા શ્લોક લખતા જાવ ને તો ખબર પડે ક્યાંથી આ મહાપ્રભુજી આ વાત મહાપ્રભુજી ક્યાંથી આપણને સમજાવે છે. એ લખાશ, અમુક છૂટી ગયા હોય પછી એમ આવ્યું હોય. એમના જન્મ જોઈને લખી લે. બીજું તમારે નોટ લાવત ક્યાં કે પાછું મળે નહીં ને ઘડીકમાં, એટલે પછી ઓલું થાય એમ. એમ કે આયા શું દેખ્યું તમે? અમે તો બાજુમાં રહેતા ને પૂછી દો. તો તમારે એટલું અનુમાન કરી શકે, આમ ચોરી નથી કરતા એમ. ભલે લખ્યું હોય પણ મેળે લખ્યું હોય કા. ચલો આગળ વધો. મહાપ્રભુજી સાહસ નથી કરતા, પણ અત્યારના આધુનિક મહારાજો ગમે તેમને બ્રહ્મ સંબંધ આપી દે છે. જેમને દેવી જીવ બનાવ્યા તેમને જ આપવાનું હોય છે. જેમને દેવી જીવ નથી બનાવ્યા તેમને મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે તારા સંગથી એમનો ઉદ્ધાર થશે, અને આસુરી હશે તો તારે બનશે પણ, આસુરી હશે તો તારે બનશે પણ નહીં. એટલે મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે કે ભાર્યાદિનામ અનુકૂલસ્ય કાર્યાત ભગવત ક્રિયમ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજે તત ત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. પત્ની વગેરે અનુકૂળ હોય તો હળીમળીને ભગવત સેવા કરવી, ઉદાસીન હોય તો જાતે કરવી, પ્રતિકૂળ વિરોધી હોય તો તેમને છોડી દેવા, એટલે છોડવામાં પણ પાપ નહીં લાગે. કૃષ્ણથી બહિર્મુખ હોય તો તેને છોડવામાં પાપ લાગતો નથી. આ વિધિથી પણ ઉપરની વાત કહી છે તે સ્વરૂપ નિષ્ઠા છે, ભગવત ભજન નિષ્ઠા છે. એ વાત મહાપ્રભુજી નિબંધમાં કહી રહ્યા છે. જે વિદ્યુપ જેવી હશે તે ત્યાં અટકી જશે, અને જે સ્વતંત્ર ભક્તિ હશે, સ્વરૂપ નિષ્ઠા હશે અને શ્રી કૃષ્ણમાં જ તેમની આસક્તિ હશે, એ આવા બધા અવરોધોથી એ લાંઘી જશે. અહેતુકી અવિવહિતા એટલે રોકાયા વગર ભગવાનનું ભજન કરશે. જેમ કે મીરાબાઈને રોકવાવાળા ઘણા બધા હતા. મીરાબાઈનું જીવન બહુ ખતરનાક હતું. એવા જીવનમાં પણ તેમણે કૃષ્ણ ભક્તિ કરી અને જે પણ અવરોધો આવ્યા તેમને લાંઘીને નીકળી ગયા. એ એવી ઉફલતી નદી હતી કે તે અવરોધો આવે તેને પણ તોડી નાખતા હતા અથવા તેમને ઓળંગીને વહી જતા, એવી ધસમસતી નદી હતી. આવા મીરાબાઈ, નરસિંહ મહેતા,
કૃષ્ણ ભક્ત હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે બધા જીવો એને અનધિકારીને આ માર્ગની અંદર જેમને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે ત્યારે માર્ગની અંદર બહુ અંધાધૂંધી ફેલાય છે. કોણ પુષ્ટિ જીવ છે તેને ઓળખવો મુશ્કેલ થઈ જાય છે. બધા મનોરથો ઉત્સવોમાં ભેગા થઈ જાય છે. આવા બધા જીવ પુષ્ટિ માર્ગીય માની શકાતા નથી. લૌકિક કે વૈદિક બધી જાતની કામનાઓથી અને પ્રયોજનોથી ઉપર ઉઠી જાય છે. જે જીવાત્મા કેવળ ભગવાનની જ ભક્તિમાં અત્યંત આસક્ત થઈ જાય છે તેને પ્રવાહ માર્ગીય કે મર્યાદા માર્ગીય ગણવામાં આવતા નથી. ભાગવતમાં 4:29-46 કહ્યું છે કે યદા યસ્યાનુગૃહાતિ ભગવાન આત્મ ભાવિત સહજાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠતા. આત્મભાવિત ભગવાન જે જીવ ઉપર અનુગ્રહ કરે છે તે જીવ લોક અને વેદમાં નિષ્ઠાવાળી પોતાની બુદ્ધિને છોડીને ભગવત સેવા પરાયણ થઈ જાય છે. તથા ગીતાજીમાં પણ કહ્યું છે કે નાહમ વેદે ન તપસા ન દાને ન ચ ઈજ્જયાન શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મા યથા ભક્ત્યા તુ અનન્યા શક્ય અહમ એવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. વેદ તપ દાન યોગ આદિ કોઈ પણ સાધનથી મારા દર્શન જેવી રીતે તે કર્યા છે તેવી રીતે કરવા શક્ય નથી. હે અર્જુન, કેવળ અનન્ય ભક્તિથી જ મને આ રીતે જાણી શકાય છે અને તત્વતઃ જોઈ શકાય છે અને અંતમાં મારામાં પ્રવેશ પણ પામી શકાય છે. આ બે વચનોથી ભાગવત અને ગીતાજીના ક્રમશઃ વિશેષ અનુગ્રહ અને તેથી પ્રગટતી ભક્તિનું અત્યંત સ્પષ્ટ નિરૂપણ આપણને જોવા મળે છે. મર્યાદા માર્ગીય ઉપર સાધારણ અનુગ્રહ અને પુષ્ટિ માર્ગીય જીવો ઉપર વિશેષ અનુગ્રહ થાય છે. સામાન્ય અનુગ્રહથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જે મર્યાદા જીવ પર કરે છે અને તે વિભૂતિ દ્વારા થાય છે. અને વિશેષ અનુગ્રહમાં સ્વરૂપાનંદની પ્રાપ્તિ ભજનાનંદની પ્રાપ્તિ થાય છે તે દેવી પુષ્ટિ જીવ ઉપર છે. આ રીતે ભક્તિના નિરૂપણને આધારે અને ભક્તિનું જે કારણ છે તે પણ ભગવાનનો અનુગ્રહ જ છે એના આધારે પુષ્ટિ માર્ગનું અનુમાન કરી શકાય છે. કેવળ પ્રભુમાં જ આસક્તિવાળી ભક્તિ જાગી રહી છે તો તે એમ બતાવે છે કે આમાં ભગવાનનો અનુગ્રહ બોલે છે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય. અને જેને આ સાધન નિષ્ઠા છે કે શાસ્ત્રમાં બતાવ્યા મુજબ કરવું છે તો સમજી લેવું કે તેમાં પ્રભુનો સામાન્ય અનુગ્રહ છે. તે મુક્તિ અધિકારી જીવ છે અને કોઈ જીવ આવા ઐહિક અને પારલૌકિક ફલથી વંચિત જ રહે છે અને પોતાની રીતે જ મોજ માણે છે તે બધા પ્રવાહી જીવો છે જે દેહને જ આત્મા માને છે અને દેહને સુખની અંદર આખા જીવનને વ્યતીત કરી દે છે. તેમાં જ રચ્યા પચ્યા રહે છે તે બધા પ્રવાહી જીવો છે. હવે અહીં શંકા થાય કે માર્ગ અલગ અલગ માનવો એના કરતાં આને સોપાન માનો. ક્રમિક પગથિયા માનવા. પહેલા પ્રવાહી જીવ હોય, પછી મર્યાદા થાય અને છેલ્લે પુષ્ટિ થાય. આવું માનીએ તો શું વાંધો? પ્રવાહના પગથિયા કરતાં મર્યાદાનું પગથિયું ઉત્કૃષ્ટ છે અને સ્વર્ગથી ઉત્કૃષ્ટ પગથિયું નિર્ગુણાવસ્થાનું છે. આવી શંકા યોગ્ય નથી કારણ કે ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. આવી જો ધારણા તમે કરતા હોય તો તે બ્રહ્મસૂત્રથી શાસ્ત્રથી સ્રોત યુક્તિથી બંનેથી વિપરીત છે. કેમ કે શ્રુતિ શાસ્ત્ર ભાગવત ગીતા એમ જ કહે છે કે માર્ગ અલગ છે, તેમના સૃજન અલગ છે, તેમના જીવ અલગ છે અને ફલ પણ અલગ છે. જેવી રીતે આસુરી જીવ અને દેવી જીવનો નિશ્ચિત ભેદ શ્રુતિ સિદ્ધ છે તેમ તેના દેહ અને કર્મોની ભિન્નતા શ્રુતિઓમાં વર્ણવાયેલી છે. તેવી જ રીતે દેવી જીવોની અંતર્ગત પુષ્ટિ જીવ અને મર્યાદા જીવોના સ્વરૂપ દેહ તથા કર્મોમાં પણ રહેલી પરસ્પર ભિન્નતા સ્વીકારવી જોઈએ. આથી પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ તથા પ્રવાહ માર્ગમાં રહેલો ભેદ પ્રમાણ સિદ્ધ જ છે અને શાસ્ત્રોથી પણ સિદ્ધ જ છે કે ત્રણેયના જીવ પણ અલગ છે, દેહ પણ અલગ છે, ક્રિયા પણ અલગ છે અને સાધન પણ અલગ છે અને ત્રણેયના ફળ પણ અલગ છે. હું આગળથી પૂછતી હતી આમાં આવી ગયું એટલે એ તો સમજાણું કે પેલા ત્યાર પછી ટીકા પુષ્ટિ પ્રવાહ મર્યાદા કલ્યાણ રહી છે ટીકા પેજ નંબર 42 ઉપર. સર્વપ્રથમ કલ્યાણ રહી મંગલાચરણ કરે છે. શ્રી વિઠ્ઠલેશ્વરમ નત્વા શેષા સફલ સિદ્ધયે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિવૃત્તિ ક્રિયતે મયા. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીને વંદના કરે છે. સફલ સિદ્ધયે એવો પણ પાઠ છે અને
સ્વફલેતી એવો પણ પાઠભેદ છે. શ્રી ગુસાઈજીને નમન કરીને નિજજનોની સમસ્ત સિદ્ધિને માટે હું પુષ્ટિ પ્રવાહ મર્યાદાની વિવૃત્તિ હું કરી રહ્યો છું. એટલે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે એની વિવૃત્તિ, એનું વ્યાખ્યાન કરું છું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન જ. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એ ત્રણેય જુદા જુદા માર્ગ છે. તેમના જીવ દેહ અને ક્રિયા એ સૃષ્ટિની પરંપરા અને ફલના ભેદથી વિશેષ રૂપથી જુદા જુદા કહીશ. અને એને સાંભળવાની જીવની બાબતમાં સર્વે પ્રકારના સંદેહો હશે તે દૂર થઈ જશે. લોકની અંદર કેટલા માર્ગ છે, કેટલા જીવ છે, તેનું ફલ શું છે, એ બધી બાબતોને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથને સમજાવી રહ્યા છે. પુષ્ટિનો અર્થ થાય છે ભગવાનનો અનુગ્રહ. હવે માર્ગ એટલે શું? જેના દ્વારા આપણે આપણા ગંતવ્ય સુધી પહોંચી શકીએ એને માર્ગ કહેવાય. ફલાર્થ મૃગ્યત ઇતિ સ એકો માર્ગ. મૃગ્ય એ એક ધાતુ છે. મુગ્યત એટલે શોધવું. જેના દ્વારા ફલને આપણા ગંતવ્યને શોધી શકીએ એને માર્ગ કહેવાય. જેના દ્વારા ફલ પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકાય કે જેના દ્વારા આપણને ફલ પ્રાપ્ત થાય તેને માર્ગ કહેવાય. પ્રવાહનો અર્થ થાય છે જન્મ મરણનો પ્રવાહ. જે જન્મ મરણનો પ્રવાહ છે, સંસાર છે, એમાં જે આસક્ત રહે છે એનાથી એને લૌકિક ફલ જ મળે છે. આ પણ એક પ્રકારનો માર્ગ છે. મર્યાદાનો અર્થ ટીકાકાર બતાવે છે કે વેદમાં જે કહેવામાં આવ્યું યાની જે બતાવ્યું છે તે કર્મ માર્ગ. આપશ્રી આજ્ઞા કરે છે કે આ બધા માર્ગોને પુષ્ટિ માર્ગ, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ આ ત્રણેયને વિશેષ રીતે શ્રી મહાપ્રભુજી કહેશે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક. અહીંયા વિશેષણનો અર્થ કર્યો આ ત્રણેય માર્ગના અલગ અલગ કરીને, છૂટા પાડીને, એકબીજાથી એના વિભાગ કરીને, અલગ અલગ કરવાવાળા એના ધર્મોનું પણ અલગ અલગ રૂપથી તેનું વર્ણન કરશે. તો એવી શંકા છે કે બધા માર્ગોને અલગ અલગ કરવાવાળો ધર્મ કયો છે? તો આપશ્રી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગની અંદર ભગવાનની કૃપા પ્રાપ્ત કરેલા જીવો, બીજા જીવો એટલે કે પ્રવાહી જીવો અને મર્યાદી જીવો જે તેના કરતાં ભિન્ન છે યાની કે જુદા છે. પુષ્ટિ ભક્તોનો દેહ છે તે ભગવાનના ચરણ કમલની રથથી બનેલો હોય છે. એટલે પુષ્ટિ જીવનો દેહ છે તે બીજા પ્રવાહી જીવો અને મર્યાદા જીવોથી ભિન્ન છે. પુષ્ટિ દેવી જીવોની ક્રિયા પણ ભગવત સંબંધી હોય છે. આટલું આવશે ને ટેક્સનું એ નથી લીધું. પછી આજે હિન્દી છે ને એ આવશે. ઘાટા રાઇટિંગ છે ને એ છોડી દેવાનું. આ બધું સંસ્કૃતનું છે ને સીધું ટ્રાન્સલેશન. હિન્દી ટ્રાન્સલેશન. પુષ્ટિ દેવી જીવોની ક્રિયા પણ ભગવત સંબંધી હોય છે. એટલે ભગવાનનું ભજન, સ્મરણ, કીર્તન બધું ભગવત સંબંધી હોય છે. એટલા માટે પુષ્ટિ જીવો બીજાથી ભિન્ન છે. તેમની ક્રિયા પણ બીજાથી જુદી છે. જેવી રીતે પુષ્ટિ જીવ બતાવ્યા તેવી રીતે પ્રવાહી જીવ છે તે સંસારમાં આસક્ત હોય છે. આથી આ પ્રવાહમાં આસક્ત આવો સંસારી જીવ પણ ભિન્ન છે. પ્રવાહી જીવોનો દેહ સંસ્કાર રહિત હોવાને કારણે ભિન્ન છે. એટલે પ્રવાહી જીવોનો દેહ અનઘડ દેહ કહેવાય. જેવી રીતે તમે સોના બજારમાં જાઓ તો સુઘડ સોનું અને અનઘડ સોનું એમ બે પ્રકારના સોના હોય. એટલા માટે અહીંયા કહે છે કે પ્રવાહી જીવોના દેહ અનઘડ હોય છે એટલે સંસ્કાર રહિત હોય છે. પ્રવાહી જીવોની ક્રિયા પણ લૌકિક જ હોય છે. માટે પ્રવાહ માર્ગ પણ ભિન્ન જ છે. મર્યાદા માર્ગના દેવી જીવો પણ ભિન્ન છે. મર્યાદા જીવ છે તેનો દેહનો સંસ્કાર ભિન્ન હોય છે. મર્યાદા જીવની ક્રિયા વેદ અનુસારી હોય છે. પ્રવાહી જીવોની ક્રિયા લૌકિક હોય છે. પુષ્ટિ દેવી જીવોની ક્રિયા ભગવત સંબંધી હોય છે. મર્યાદા જીવોનો દેહ શાસ્ત્રથી સુસંગત હોય. માટે મર્યાદા માર્ગની ક્રિયા વેદ અનુસારી હોવાથી અન્ય માર્ગ કરતાં ભિન્ન છે. જો પ્રવાહ માર્ગની વાત કરીએ તો આ માર્ગમાં પ્રવાહી જીવોનું વહેવું મતલબ કે જન્મ મરણના સાયકલમાં ફરવું એટલે સંસારમાં અવાગમન કરવું એ જ એને બીજા જીવોથી અલગ કરે છે. પ્રવાહી જીવો છે તે બીજા જીવોથી અલગ કઈ રીતે પડે છે કે જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે છે. મર્યાદા જીવને મોક્ષ મળે છે અને પુષ્ટિ જીવો છે તેને ભગવત પ્રાપ્તિ થાય છે. પરંતુ પ્રવાહી જીવો છે તેનો અંત આવતો નથી. તેનું સાયકલ ચાલુ જ રહે છે. આવા પ્રવાહી જીવો છે તે સંસારરૂપી પ્રવાહમાં ડૂબેલા રહે છે. એટલા માટે તે બીજા માર્ગ કરતાં પ્રવાહી માર્ગ ભિન્ન છે. અને જ્યાં સુધી ભક્તિ માર્ગની વાત કરવામાં આવે તો મારા ભક્તો છે એ મારા ધામને પ્રાપ્ત કરે છે.
મદ ભક્તા યાંતિ મામયી. ભાગવદ્ ગીતા 7:23 ભગવાને કહ્યું છે કે આ વાક્ય અનુસાર ભક્તિ માર્ગમાં પુરુષોત્તમની પ્રાપ્તિ એ જ ફળ છે. આમ પુષ્ટિ માર્ગનું ફળ એ ભગવાનની પ્રાપ્તિ છે. પ્રવાહ માર્ગનું ફળ જન્મ મરણના સાયકલમાં ફરતું રહેવું એ ફલ પ્રવાહી જીવોનું બતાવ્યું. મર્યાદા માર્ગની અંદર નિસ્વાર્થ રૂપથી એટલે કે નિષ્કામ કર્મથી એટલે નિસ્વાર્થ રૂપી એ જો યજ્ઞ યાજ્ઞાદિ તપ દાન કરે તો તેને આગળ જતાં જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાનથી તેમને મોક્ષ મળે. આ વાત શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં બતાવી છે કે સકામતા હોય તો શું ફળ મળે, કર્મ માર્ગમાં જ્ઞાન સહિત નિષ્કામ કર્મ હોય તો શું ફળ મળે, અથવા તો નિષ્કામ કર્મ અને અજ્ઞાનીને શું ફળ મળે, અથવા સકામ કર્મ અને જ્ઞાનીને શું ફળ મળે. આ બધા વેરિએશન શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવ્યા છે. મર્યાદા માર્ગની અંદર જો એ નિષ્કામ કર્મ કરે તો તેને આગળ જતાં તત્વજ્ઞાન થાય અને તત્વજ્ઞાન થયા પછી તેને મોક્ષ મળે, નહીતર કર્મ માર્ગને આત્મસુખ ફળ મળે. અને સકામ કર્મ હોય તો તેને સ્વર્ગ મળી જાય, લોક મળી જાય, આત્મસુખથી નીચેની કેટેગરી મળે. મર્યાદા માર્ગમાં પણ નિસ્વાર્થ રૂપથી કર્મ કરવાનું હોય. ત્યાં તમે જો કામ એંગલથી કર્મ કરો તો કોમ્પ્લિકેશન વધી જાય. જો તમે નિષ્કામ કરો એટલે સકામ કર્મ કરીએ તો કોમ્પ્લિકેશન વધી જાય. બધી ડિમાન્ડ. હા, ને જો તમે નિષ્કામ કરતા હો તો યજ્ઞ યાજ્ઞાદિક વગેરે કર્મમાં થોડી લિબર્ટી રહે, એટલે થોડી સ્વતંત્રતા રહે. પરંતુ જો તમે સકામ કર્મ કરતા હો તો બધા રૂલ્સ હાર્ડ અને ફાસ્ટ બની જાય છે. જે સકામ કર્મ કરે તો એને સ્વર્ગ મળે અને સ્વર્ગમાં પણ તેનું પુણ્ય પૂરું થઈ જાય એટલે પૃથ્વી લોકમાં આવવાનું. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. અહીંયા જો કોઈ વાવ કૂવા બંધાવે, પુણ્યના કર્મ કરે, પરોપકારાદિ કરે, એના કારણે એનું પુણ્ય સ્ટોર થાય. પુણ્યના કારણે તેને સ્વર્ગની અંદર બધા ભોગ ભોગવવા મળે. બધા ભોગ ભોગવી લે અને પુણ્યનું બેલેન્સ પૂરું થઈ જાય પછી ફરી પાછું મૃત્યુલોકમાં આવવાનું. ભગવાને ગીતાજીમાં તેનું વર્ણન કર્યું છે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. જેવી રીતે લોકમાં પણ આપણને કાશ્મીર કુલ્લુ મનાલી ફરવા જઈએ ત્યારે ખિસ્સામાં હોય ત્યાં સુધી ફરીએ, પછી શું કરીએ, ઘરે આવી જઈએ. એમ દેવતાઓ પણ કહે તમારું બેલેન્સ ખતમ થઈ ગયું, તમારે ઘરે જાઓ. એટલે પુણ્ય ક્ષીણ થતાં પાછું તેમને મૃત્યુલોકમાં આવવું પડે છે. મતલબ એ કોઈ સ્થાયી મુક્તિ નથી. ફલના ક્ષુદ્ર ભોગો માટે તે થોડો સમય સ્વર્ગમાં જાય છે, પાછું તેમને મૃત્યુલોકમાં ખંડાવા આવી જવાનું. એટલે સકામ કર્મ કરવાવાળાને સ્વર્ગનું ફળ પ્રાપ્ત થાય છે, જે ફળ નાશવંત છે. પ્રવાહી માર્ગીઓ જેવા કર્મો કર્યા હશે તે કર્મ અનુસાર તેમને ભિન્ન ભિન્ન યાની જુદા જુદા જન્મ મળશે. એટલે 84 લાખ યોનિઓ છે, એમાંથી એને અલગ અલગ યોનિમાં જેવું કર્મ કર્યું હશે તે કર્મ અનુસાર તેમને ફળ મળશે. આ રીતે એનો જીવ અલગ અલગ છે, તેના સંસ્કાર અલગ અલગ છે, તેના માર્ગ અલગ અલગ છે, તેના દેહ અલગ છે. આ વાત ટીકાકાર કલ્યાણરાયજી ભૂમિકાના રૂપમાં સમજાવી. બહુ સુંદર. હવે બીજો આચાર્ય ચરણ આવું પૃથક પૃથક વર્ગીકરણ કરીને વિભાજન કરીને એને છૂટા પાડીને કેમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વિશેષણ પૃથક પૃથક, તો તેનું પ્રયોજન આ બીજા શ્લોકમાં સમજાવે છે. વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત્શ્રુતિ ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિર અસ્તિતિ નિશ્ચય. આ સાંભળી લેવાથી જીવની બાબતમાં બધા જ પ્રકારના સંદેહો દૂર થઈ જશે. ભક્તિ માર્ગ આવી રહ્યો છે અને તેનું કથન થઈ રહ્યું છે તો પુષ્ટિ હોવી જ જોઈએ. કોઈ ભક્તિ કરી રહ્યો છે તો એનું અનુમાન એ થાય કે પ્રભુએ તેનો અનુગ્રહ કર્યો છે. ભક્તિ માર્ગનું કથન જે શાસ્ત્રોમાં આવી રહ્યું છે એનાથી એ વાત સિદ્ધ થાય છે કે ભગવાનના અનુગ્રહનો માર્ગ છે તે પુષ્ટિ માર્ગ છે. ટીકાકાર કલ્યાણરાયજી સમજાવે છે કે આ વિભિન્ન માર્ગોના કોન્ટેક્સમાં સાધન અને તેના ફલોના સંદર્ભમાં આપણે કોઈ સંદેહ નહીં રહે એ સમજવું ઘણું જરૂરી છે. જેની વચ્ચે આપણે રહી રહ્યા છીએ એનું
એનું એટમોસ્ફિયર, તે જીવો કેવા છે, આપણે તેના સંપર્કમાં આવી રહ્યા છીએ, તો આ બધા પાસાને સમજવા ખૂબ જ જરૂરી છે. આ ગ્રંથ જ એટલો ઇમ્પોર્ટન્ટ છે. પૂજ્ય બાબા તો એમ કહે છે કે 16 ગ્રંથની અંદર સૌ પ્રથમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનું અધ્યયન કરવું જોઈએ. એટલો ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે. એટલે આપ કહે છે કે વિભિન્ન માર્ગો, તેના સાધન અને ફળના સંદર્ભમાં કોઈ બી સંદેહ રહેવો ન જોઈએ. એટલે આ ત્રણેય માર્ગની સત્તા છે. મતલબ ત્રણેય માર્ગો આપણને જોવા મળે છે. આ ત્રણેય માર્ગ શાસ્ત્રમાં જોવા મળે છે અને લોકમાં પણ જોવા મળે છે. આ ત્રણેયની સત્તા છે. સત્તા એટલે હોવું. આ બાબતને પ્રમાણો સાથે એને ક્રમવાઇઝ એની શૃંખલામાં આપશ્રી સર્વપ્રથમ પુષ્ટિ માર્ગની સત્તા પ્રમાણ સાથે વર્ણવે છે. અહીંયા એ સમજવાનું છે કે દૈત્ય, રાક્ષસ, પશુ, પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાદ, સિદ્ધ, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, અંત્યજ યાની ચાંડાલ, વૃત્રાસુર, પ્રહલાદ, બલિ, બાણાસુર, ગજેન્દ્ર, જટાયુ, કુબ્જા, વ્રજની ગોપીઓ, યજ્ઞપત્નીઓ વગેરે કેવલ સત્સંગ એટલે ભગવાનના સંગથી જ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે. તે નાધિત શ્રુતિંગણા, તે નોપાસિત મહત્તમા, અવ્રતા, તપ્ત, તપસ, સત્સંગા, મન્ના, મુપાગતા, કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવો નગા મૃગા, ખગા મૃગા, એ અન્ય મૂઢ ધીપો ધીયો નાગા સિદ્ધા મામી યુરજસા સિદ્ધા મામીર યુંજસા યુરજસા આમાં ઊંધું છે. મામી યુરજસા. યુરજસા મામી યુરજસા મામીર યુજસા. યુંજસા. હિન્દુ છે સંસ્કૃતમાં. મામીર યુંજસા. સિદ્ધા મામીર યુંજસા. ભાગવત 11:12-7-8. તે નાધિત શ્રુતિગણા એટલે આ લોકોએ વેદનું અધ્યયન નથી કર્યું. તે નોપાસિત મહત્તમ એટલે કે કોઈ મોટા મહાપુરુષોની ઉપાસના પણ નથી કરી. અવ્રતા, તપ્ત, તપસા, સત્સંગા માં મુપાગતા એટલે નથી કોઈ વ્રત કર્યું કે નથી કોઈ તપસ્યા કરી. કેવલ સત્સંગ અને ભગવાનના સંગથી જ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે. અને ઇત્યાદિ વાક્યો દ્વારા વ્રજવાસીઓને નિસાધન બતાવ્યા છે. ગોપીઓ, ગાયો, યમલાર્જુન આદિ વૃક્ષ, વ્રજના હરણ, કાલ્યનાગ આ બધા કેવલ ભાવથી જ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. એટલે આ વાક્યો ઉપરથી એ જોવા મળે છે કે તેમને ભગવાનમાં ઉત્કૃષ્ટ સ્નેહ હતો. શ્રી ભાગવતના બધા વાક્યો પરથી એ વાત જણાય છે કે એમાં ભક્તિરૂપ માર્ગ કહ્યો છે. એટલે આમાં ભક્તિ જોવા મળે છે. એટલે સમજી લેવાનું કે ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય. આ વાત શ્રી કલ્યાણરાયજીએ સમજાવી. કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવો નગા ખગા મૃગા અન્ય મૂઢ ધીયો નાગા સિદ્ધા મામ્યુંજસા. મામી યુરંજસા એવું લીધું છે. જો જેવું લાગે ને સંસ્કૃત ભગવાન યુરંજસા. ભગવાન શ્લોક લખ્યો. ધન્યવાદ. બોલતા તો આવડવો જોઈએ ને. લખ્યું છે તો બોલી ખોટું જોઈ લે. ઈ કોને કેવું? ભગવાનમાં આવી એમને ભક્તિ થઈ ગઈ, એવો પ્રેમ થઈ ગયો. એનો મતલબ એ કે ભગવાનનો એના ઉપર અનુગ્રહ છે. ભગવાનમાં એવો નિરુપધિક સ્નેહ થઈ ગયો, એવો ઉત્કૃષ્ટ સ્નેહ થઈ જવો એ ભક્તિ છે. ભક્તિ ભગવાનના અનુગ્રહ વગર ઉત્પન્ન થતી નથી. એટલે ટીકાકાર બતાવી રહ્યા છે કે આ જે વ્રજ શ્રીમંતીઓની ભક્ત છે તેને ભગવાનમાં આવો સ્નેહ થઈ ગયો. એ વાત પરથી એ સિદ્ધ થયું કે ભગવાનનો આવો અનુગ્રહ હોય તો જ આવો સ્નેહ સિદ્ધ થાય છે. ભગવાનના અનુગ્રહ વગર આ શક્ય જ નથી. એનાથી એ વાત સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગની સત્તા છે તેનું અસ્તિત્વ છે. પરંતુ કોઈને શંકા થાય કે ભાગવતના એકાદશ સ્કંદમાં કહ્યું છે કે જે કોઈ આવું દાન, વ્રત, તપ, હોમ વગેરે કરે છે એ મયી સંજ્યા તે ભક્તિ કોન્યો થા વસી
સ્યતિ. મારામાં ભક્તિ થઈ જાય છે. મારામાં ભક્તિ થઈ ગયા પછી કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહી જાય છે? દાન, તપ, વ્રત, હોમ આવા બધા સાધનોથી પણ ભક્તિ થાય છે એવું ત્યાં કહ્યું છે. એટલે એકાદશ સ્કંદમાં ભગવાને કહ્યું કે આગળ એમ કહ્યું છે કે ભક્તિ થઈ રહી છે તો ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. અને પાછું એકાદશ સ્કંદમાં એમ પણ કહ્યું છે કે સાધનથી ભક્તિ થાય છે. તો આને સમજવું કેમ? એક બાજુ અનુગ્રહથી ભક્તિ થાય અને તે જ સ્કંદમાં કહ્યું છે કે જપ, તપ, વ્રત, યજ્ઞ વગેરે આવા સાધનોથી પણ મારામાં ભક્તિ થાય છે. તેનો ખુલાસો ટીકાકાર બતાવે છે. અહીંયા શંકા એવી છે કે ભગવાન અનુગ્રહ કરે ત્યારે જ જીવનમાં ભક્તિ થાય, કારણ કે સાધનોથી પણ ભક્તિ થાય છે એવું ભગવાને ભાગવતના એકાદશ સ્કંદમાં કહ્યું છે. તો એમ કહે છે કે આ શંકા બરાબર નથી, કારણ કે જપ, તપ, વ્રત, યજ્ઞ વગેરે ત્યારે સિદ્ધ થાય જ્યારે ભગવાન અનુગ્રહ કરે કે કૃપા કરે, ત્યારે આ સાધનો સિદ્ધ થાય. એટલા માટે જ ભક્તિ ઉત્પન્ન કરવામાં અને તેને સિદ્ધ કરવામાં મૂળ કારણ તો ભગવાનનો અનુગ્રહ છે એ નિશ્ચય છે. આ વિષય ભક્તિ હેતુ નિર્ણયનો છે. ત્યાં શ્રી ગુસાઈજીએ વિસ્તારથી વર્ણન કર્યું છે કે ભક્તિનો હેતુ શું. જપ, તપ, વ્રત, યજ્ઞ, સાધન એ ભક્તિ છે કે ભગવાનનો અનુગ્રહ. ત્યાં શ્રી ગુસાઈજીએ સુંદર વિવેચના કરી છે કે મર્યાદા માર્ગી જીવો પણ જે કાંઈ બી જપ, તપ, વ્રત, હોમ, યજ્ઞ વગેરે સાધનો કરી રહ્યા છે એ પણ ભગવાનના અનુગ્રહથી જ કરી રહ્યા છે. કારણ કે મર્યાદાની ડિસિપ્લિન પ્રમાણે ભગવાને એવું વિચાર્યું છે કે આ મર્યાદા જીવો આવા સાધનો કરીને મુક્તિ મેળવે. એટલે ત્યાંની ડિસિપ્લિન જે ભગવાને ગોઠવી છે ત્યાંના રૂલ્સ એવો છે કે મર્યાદા જીવો જપ, તપ, હોમ, યજ્ઞ વગેરે સાધનો કરે અને જે સાધનો કરે છે તેનાથી તેને ફળ મળે. પરંતુ આ ફળ પણ ભગવાનનો અનુગ્રહ હોય તો જ મળે. ભગવાને જેને ફળ આપવું હોય, મુક્તિ આપવી હોય એ જ આવા સાધનો કરી શકે, બધા આવા સાધનો ન કરી શકે. જપ, તપ, વ્રત, હોમ વગેરે આવું તો શાસ્ત્રમાં વર્ણિત જ છે કે આવા સાધનો કરો એવું શાસ્ત્ર કહે જ છે. છતાં બધા કેમ નથી કરી શકતા? તો એ એમ બતાવે છે કે ભગવાનને જેમને મોક્ષ આપવો છે, મતલબ મર્યાદા માર્ગની અંદર ભગવાને જેમનું વરણ કર્યું છે એ જ આવા સાધનો કરશે. બધા આવા સાધન નહીં કરી શકે. જેનું જે માર્ગમાં વરણ કર્યું હોય એનો સ્વભાવ, નેચર, જીવ, દેહ એવી જ વસ્તુ એને પસંદ આવે. પ્રવાહી જીવ હોય તેને કહેવામાં આવે કે આવા જપ, તપ, વ્રત વગેરે સાધન કરો તો તે નહીં કરે, કારણ કે બધાનો નેચર અલગ છે, દેહ અલગ છે, સ્વભાવ અલગ છે, ફળ અલગ છે, માર્ગ અલગ છે, જીવ અલગ છે, સૃજન અલગ છે, વરણ અલગ છે. એટલે બધા આવા સાધન કરી શકતા નથી. ભગવાનના અનુગ્રહથી જ મર્યાદા માર્ગની અંદર એને જપ, તપ, વ્રત, દાન વગેરે સાધન કરવાથી ભગવાન ફળ આપે છે. જો ભગવાનનો અનુગ્રહ ન હોય તો તે ફળ તેમને ન મળે. કદાચ જો જપ, તપ, વ્રત, દાન વગેરે સાધન કરવાથી જો ભક્તિ ઉત્પન્ન થતી હોય તો પણ ભગવાનનો અનુગ્રહ છે, ત્યાં પણ ભગવાનનો અનુગ્રહ જ બોલી રહ્યો છે. ભક્તિ તમે કોઈ સાધન દ્વારા ન કરી શકો, કારણ કે ત્યાં તો ભગવાનની ઈચ્છા સાધન કરાવીને ભક્તિ ઉત્પન્ન કરવાની છે અને પુષ્ટિ માર્ગની અંદર ભગવાનના અનુગ્રહથી જ ભક્તિ સિદ્ધ થઈ જાય છે. તેમાં ભગવાનનો સાધન નથી કરાવવા. આ વાત અહીંયા નિશ્ચિત થઈ ગઈ કે ભક્તિ થવામાં તો ભગવાનનો અનુગ્રહ જ કામ આવે છે. અનુગ્રહ પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેવો અનુગ્રહ ભગવાનનો વ્રજભક્તો ઉપર કર્યો તેવો અનુગ્રહ બ્રહ્માજી ઉપર પણ નથી, શિવજી ઉપર પણ એવો અનુગ્રહ નથી, અને આવો અનુગ્રહ ભગવાનની અર્ધાંગની શ્રી લક્ષ્મીજી ઉપર પણ નથી કે જેવો અનુગ્રહ ગોપીજનો, યશોદાજી ઉપર છે. અનુગ્રહની અંદર પણ આ તફાવત છે. તેના કારણે તેની ઇફેક્ટ અલગ અલગ થાય છે. પુષ્ટિ વિવેકમાં 2 પ્રકારના અનુગ્રહ બતાવ્યા છે. સામાન્ય અનુગ્રહ એટલે કે એનાથી ઐશ્વર્ય આદિ ફળ, મુક્તિ સાધિકા છે. મર્યાદા જીવ પર આવો સામાન્ય અનુગ્રહ હોય છે. અને એક વિશેષ અનુગ્રહ જે પુષ્ટિ જીવ પર હોય છે તે અનુગ્રહ સ્વરૂપાનંદની સાધિક હોય છે, જેનાથી ભક્ત છે તેને ભગવાનના સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય છે, ભગવત સેવા પરાયણ થાય છે. સુસાધન જીવ પર, નિસાધન જીવ પર અને દુષ્ટ સાધન જીવ પર આ બધા જીવ પર
જીવ ઉપર પણ અનુગ્રહ અલગ અલગ પ્રકારનો હોય છે. સુસાધન જીવ પર અનુગ્રહ હોય તો તેને તોષ કહેવાય. નિસાધન જીવ પર અનુગ્રહ હોય તો તેને દયા કહેવાય. દુષ્ટ સાધન જીવ ઉપર અનુગ્રહ હોય તો તેને ક્ષમા કહેવાય. પ્રવાહી જીવોને જો ઘણું બધું ધન મળી જાય તો તેને પણ એમ કહેવાય કે આની ઉપર પર ભગવાનની કૃપાનો અનુગ્રહ છે, એને પ્રવાહિક ફળ તો મળી રહ્યું છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો ભક્તિ વધે તો કહેવાય કે ભગવાનનો અનુગ્રહ છે. ઠાકોરજીની સેવા કરતા હોય, કથા કરતા હોય, આમ સેવા અને કથાનું સાયકલ બરાબર ચાલતું હોય તો કહેવાય કે ઠાકોરજીનો અનુગ્રહ છે, એટલે કે પુષ્ટિ માર્ગીય અનુગ્રહ થયો કહેવાય. મર્યાદા જીવો હોય તો તેની સાધન નિષ્ઠા વધે, પરંતુ મર્યાદા માર્ગમાં પણ ફળ તો ભગવાનના અનુગ્રહથી જ મળે છે, એવું અહીંયા તાત્પર્ય છે. પુષ્ટિનો અર્થ થાય છે ભગવાનનો અનુગ્રહ, અને ભક્તિ કેવલ ભગવાનના અનુગ્રહથી જ સિદ્ધ થાય છે. ભગવાન જ્યારે નિસાધન જીવો ઉપર અનુગ્રહ કરે છે ત્યારે તેને પુષ્ટિ અથવા પુષ્ટિ માર્ગ કહેવાય, અને જ્યારે ભગવાન સાધનનિષ્ઠ જે જીવો છે તેના પર અનુગ્રહ કરે છે તેને મર્યાદા પુષ્ટિ કહેવાય. એટલે જીવ છે તે નિસાધન છે અને ભગવત પ્રાપ્તિ માટે કોઈ પણ સાધનો કરવા માટે સક્ષમ નથી. ત્યારે ભગવાન તેના ઉપર કૃપા કરે છે ત્યારે તેને પુષ્ટિ કહેવાય. અને જે જીવના યત્કિંચિત સાધન એટલે કોઈ એવા સાધન કરે અને તે જોઈને પ્રભુ તેના ઉપર કૃપા કરે, અનુગ્રહ કરે તો તે મર્યાદા જીવ છે. મર્યાદા માર્ગમાં એ જીવ ઉપર પ્રભુ જોવે કેટલું તપ કર્યું, કેટલું વ્રત કર્યું, કેટલા જપ કર્યા, તે પ્રમાણે ભગવાન તેને ફળ આપે. એટલે મર્યાદા માર્ગમાં પ્રભુ જોવે એમ કેટલું એને કાર્ય કર્યું છે, હા એ પ્રમાણે ફળ આપે. એટલે નવરત્નમાં શ્રી આચાર્યજી કહે છે, ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. મર્યાદા માર્ગીય જેવું સાધન ન બન્યું તો પણ ભગવાન છે તે પુષ્ટિસ્થ હોવાને કારણે તેના સાધનોનો વિચાર નહીં કરે અને તેના પર અનુગ્રહ કરશે, કારણ કે ભગવાન પુષ્ટિસ્થ છે, એને લૌકિક ગતિ નહીં કરે. આવો ટીકાકારનો આશય છે. મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં આ વાત સમજાવી છે કે પુષ્ટિ બે પ્રકારની છે, એક પુષ્ટિ અને બીજી મર્યાદા પુષ્ટિ. ભગવાનનો અનુગ્રહ પણ બે પ્રકારનો હોય છે. તેમાં ઉદાહરણ આપ્યું છે કે વિશ્વરૂપ એ મર્યાદા પુષ્ટિ છે અને રુદ્ર છે તે પુષ્ટિ છે. વિશ્વરૂપ છે તે શાસ્ત્રનિષ્ઠ હતા, બ્રાહ્મણ હતા, વેદમાં નિષ્ઠ હતા, શીલોન્સી વૃત્તિ કરતા હતા, બૃહસ્પતિ દેવોના ગુરુ છે. જ્યારે ઇન્દ્ર દ્વારા બૃહસ્પતિનું અપમાન થયું ત્યારે બૃહસ્પતિ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ગુરુ વગર બધા દેવો છે તે નબળા થઈ ગયા, કારણ કે તેને ગાઈડલાઈન કરવાવાળું કોઈ ન હતું. એટલે ગુરુની આવશ્યકતા તો રહે જ. એટલે ગુરુ વગર કરવું શું? એટલે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વિશ્વરૂપ એવા ગુરુ છે કે તમે તેને ગુરુ બનાવો. વિશ્વરૂપને તમે જો ગુરુ બનાવશો તો તમારું બધું કાર્ય સિદ્ધ કરી દેશે. ત્વષ્ટાના પુત્ર જે છે તે જ વિશ્વરૂપ. વિશ્વરૂપમાં પ્રોબ્લેમ એ હતી કે તેના મોસાળ પક્ષ તરફથી બધા અસુર હતા. જ્યારે યજ્ઞ કરતા ત્યારે યજ્ઞ વગેરેનું ફળ છે તે થોડું અસુરોને પણ આપતા. એટલે ઇન્દ્રને આ ન ગમતું, એટલે ઇન્દ્રએ તેનું શિરછેદ કરી નાખ્યું. જ્યારે ઇન્દ્રએ શિરછેદ કરી નાખ્યું એટલે તેના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રને મારે એવો આસુર ઉત્પન્ન થાય એવો યજ્ઞ કર્યો. ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, પરંતુ યજ્ઞમાં બોલવાના મંત્રમાં પ્રોબ્લેમ થઈ ગયો. ઇન્દ્રને મારે એવો અસુરને બદલે ઇન્દ્રથી મરે એવા અસુર ઉત્પન્ન થયો. તે જ આ રુદ્ર. પુરુષોત્તમ સહસ્ત્રમાં નામ આવે છે વિશ્વરૂપ શિરચ્છેદિત રાષ્ટ્ર યજ્ઞ વિનાશક. વિશ્વરૂપની આસક્તિ વેદમાં કે સાધનોમાં નિષ્ઠા હતી. શીલોન્સી વૃત્તિ કરતા. તે બહુ સારા વૈદિક આચાર્ય હતા. રુદ્ર છે તે પુષ્ટિ હતા. તે ભગવાનની સ્તુતિ કરતા. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂય મનઃ સ્મરેતા સુપર્તે ગુણાના ગુણિત વાક કર્મ કરો તું કાય. તેમની વાણી ઉપરથી જ એ વાત સમજાય છે કે તેના પર ભગવાનનો પુષ્ટિ અનુગ્રહ છે. માટે વિશ્વરૂપ મર્યાદા પુષ્ટિ છે અને ભક્તરત્ન વૃતાસુર એ પુષ્ટિના અંતર્ગત છે એમ સમજવું. મર્યાદા માર્ગની એ વ્યવસ્થા છે કે તેના સાધનો જેવા કે વ્રત, દાન, તપ આવા સાધનો સામે જોઈને, મતલબ તેમની જેટલી સાધન નિષ્ઠા હશે તે પ્રમાણે જોઈને તે પ્રમાણે તેમને ભક્તિ થશે.
એટલે ટીકાકાર એમ સમજાવે છે કે મેં જે આ વિવેચના કરી કે પુષ્ટિદેવી જીવો જે છે તેના ઉપર પ્રભુનો અનુગ્રહ છે એ સાધન જીવો છે, અને જે સાધનમાં નિષ્ઠાવાળા છે એની ઉપર પ્રભુ જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે જેટલું એનું સાધન એ પ્રમાણે ભગવાન તેના પર અનુગ્રહ કરે છે. એટલે પ્રભુનો જેવો અનુગ્રહ છે તે પ્રમાણે તેનું સાધન સિદ્ધ થાય છે. એમ ન કહેવું જોઈએ કે જેટલું સાધન કરીએ એટલો અનુગ્રહ ભગવાન કરે છે. જેટલો પ્રભુનો અનુગ્રહ છે એ પ્રમાણે એટલું તે સાધન કરી શકે છે. એના ઉપર મર્યાદા માર્ગીય અનુગ્રહ હશે તો તે સાધન નિષ્ઠ થશે, અને જો પુષ્ટિ માર્ગીય અનુગ્રહ તેના ઉપર હશે તો તે સ્વરૂપ નિષ્ઠ થશે. એ નિરુપધિક ભક્તિ કરશે, એને સાધન નિષ્ઠા નહીં હોય. ભલે તે સાધનો કરતો હશે પરંતુ તેની નિષ્ઠા તો સ્વરૂપમાં જ હશે. ભક્ત એકાદશી એટલા માટે કરશે કે મારા પ્રભુમાં મને પ્રેમ વધશે. તે એવું નહીં માને કે હું એકાદશી કરીશ તો મારી ભક્તિ વધશે. એટલે સાધન નિષ્ઠા નથી પરંતુ સ્વરૂપ નિષ્ઠા છે કે ભગવાનમાં મારી ભક્તિ વધે, પ્રેમ થાય. આ વાત શ્રી ગુસાઈજીએ ભક્તિ હેતુ નિર્ણયમાં સમજાવી છે કે જીવનું વરણ ભગવાન બે પ્રકારે કરે છે, પુષ્ટિ અને મર્યાદા પુષ્ટિ. પ્રવાહિકી ભક્તિનો અર્થ થાય છે મોક્ષની કામનાથી કરવામાં આવતી ભક્તિ. એટલે પ્રવાહની અંદર એવી માન્યતા છે કે મોક્ષની કામનાથી જ કરવામાં આવતી ભક્તિ એટલે પ્રવાહિકી ભક્તિ. એટલે પારિભાષિક અર્થમાં આ શબ્દ ભક્તિ અંશમાં ત્યાં યુઝ થયો છે. મતલબ કે લોકમાં બધાની માન્યતા એવી છે કે ભક્તિ કરશું તો મોક્ષ મળશે. એટલે પ્રવાહની અંદર એવી માન્યતા છે. એટલે એ એંગલથી અહીંયા શબ્દ મૂક્યો છે પ્રવાહિકી ભક્તિ. એટલો તેમાં મોક્ષ મેળવવાની કામના હોય છે. ભગવાનની ભક્તિને તે સાધન બનાવે છે. પ્રવાહી ભક્તિમાં આપણને અમુક ધર્મો સમાન જોવા મળે, કારણ કે લોકો વંદન કરતા હોય, આપણે વંદન કરીએ, તે લોકો ભગવાનના ગુણોનું શ્રવણ કરતા હોય, આપણે પણ પ્રભુના ગુણોનું શ્રવણ કરતા હોય. તે લોકો જે શ્રવણ કરતા હોય તેમાં તેની કામના છે, અને જ્યારે આપણે પ્રભુના ગુણોનું શ્રવણ કરતા હોય તો તેનો ઉદ્દેશ અલગ છે. આમ પ્રવાહી ભક્તિમાં આપણને અમુક ધર્મો સમાન જોવા મળે છે, પરંતુ તે ભક્તિ નથી, તે પૂજા માર્ગની સમાન છે. ત્યાં ભક્તિ હેતુ નિર્ણય ભક્તિ હંસમાં શ્રી ગુસાઈજીએ સુંદર વિવેચના કરી છે, અને ભક્તિના બધા પ્રકારો શ્રી ગુસાઈજીએ સમજાવ્યા છે કે ભક્તિને પીછાણવી કેમ, સાચી ભક્તિને ઓળખવી કેમ. એટલે તે ગ્રંથનું નામ ભક્તિ હંસ છે. હંસ એટલે જે નીર અને ક્ષીરને જુદું પાડીને આપણી સામે લઈ આવે એને હંસ કહેવાય. હંસની એક એવી ખાસિયત છે કે તમે જો જલની અંદર દૂધ નાખી આપો તો દૂધ બધું પી જાય છે અને જલ બધું રહે છે. શાસ્ત્રમાં ભક્તિ ઘણા બધા પ્રકારની વર્ણવી છે. તેમાંથી પુષ્ટિ ભક્તિને ગોતવી એ શ્રી ગુસાઈજીએ ભક્તિ અંશ દ્વારા બતાવી. એટલે પુષ્ટિ ભક્તિ કરવાવાળા જીવો છે તેને પ્રભુમાં શ્રેષ્ઠ ભક્તિ હોય છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ્ય સર્વત્ર અધિક સ્નેહુ ભક્તિ. શાંડિલ્ય સૂત્રમાં એમ કહ્યું છે કે સા પુરાનુરક્તિ ઈશ્વરે, સા પરાનુરક્તિ ઈશ્વરની અંદર શ્રેષ્ઠ અનુરક્તિ એટલે પ્રેમ થવો એનું નામ ભક્તિ. આ વાક્ય દ્વારા ભક્તિ બતાવી છે. શાંડિલ્ય ઋષિ અને નારદજીના ભક્તિ સૂત્રો છે, તેમાં ભક્તિ કેવી હોય તેના લક્ષણો બતાવ્યા છે. મર્યાદા ભક્તિ કેવી હોય તેના લક્ષણો બતાવ્યા છે. ઈશ્વરની અંદર સર્વોત્કૃષ્ટ પ્રેમ હોવો એનું નામ ભક્તિ. રતિર દેવાદિ વિષયાણી ભાવેન દેવત્વેન મહાત્મયમ. દેવ શબ્દ એટલે મૂક્યો છે કે દેવનું મહાત્મ્ય બતાવ્યું છે. સર્વથી અધિક ઈશ્વરનું મહાત્મ્ય જાણીને અધિક સ્નેહ થવો તેનું નામ ભક્તિ. મર્યાદા ભક્તિની અંદર એવો પરમ અનુરાગ નથી હોતો. પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિનું કમ્પેરિઝન કરો તો મર્યાદા ભક્તિમાં એક અંશ માત્ર જ ભક્તિ હોય છે, કારણ કે મર્યાદાની અંદર આવો પરમ અનુરાગ ન હોય. એટલે જ કહ્યું છે સાધનમાં નિષ્ઠાની પ્રબળ હોય. ભીષ્મ શું સાધનમાં નિષ્ઠા પ્રબળ હોય તો પ્રબળ હોય એમ લખ્યું છે. પછી ભીષ્મ પિતાની સામે ભગવાન સાધનમાં નિષ્ઠાની પ્રબળ હોય. સાધન નિષ્ઠા હોય જ્યારે પુષ્ટિ ભક્તિમાં તો ભગવાનનો પ્રેમ એ જ ભક્તિ છે. સાધનમાં નિષ્ઠા પ્રબળ હોય તો એ મર્યાદા ભક્તિ છે.
અધૂરું છે ને. પછી મેળું તમે તમારી જેમ જ છોડી દીધું. કઈ વાંધો નહીં, ચલો આગળ કરો. એટલે સાધનમાં નિષ્ઠા જો પ્રબળ હોય તો એ મર્યાદા ભક્તિનું લક્ષણ છે. પછી ભીષ્મ પિતાની સામે ભગવાન બિરાજે છે. જ્યારે તેને જવું હોય ત્યારે ઈચ્છા મૃત્યુથી જઈ શકે છે, છતાં પણ કહે છે કે ઉત્તરાયણ આવે ત્યારે જવું છે. ભગવાન સામે બિરાજે છે છતાં પણ દેહ નથી છોડતા. શા માટે? તેનામાં સ્વરૂપ નિષ્ઠા નથી. મર્યાદા ભક્તિની અંદર આ રીતે સાધન નિષ્ઠા હોય છે. પ્રવાહિકી ભક્તિ એટલે નિજ અપેક્ષા, એટલે પોતાના દેહના સુખનો વિચાર કરે એ પ્રવાહિકી ભક્તિ છે. ભક્તિ અંશમાં પ્રવાહિકી ભક્તિ એ જ્યાં શબ્દ વપરાયો છે એ પારિભાષિકના અર્થમાં વપરાયો છે. પ્રવાહિકી ભક્તિ તો નિજ અપેક્ષાના કારણથી કરવામાં આવે છે. આથી તે પૂજા માર્ગની સમાન ભક્તિ છે. હકીકતમાં તે ભક્તિ છે નહીં, પણ ભક્તિ માર્ગ જેવું એમાં લાગે છે. તે શ્રવણ કરે છે, વંદન કરે છે, કીર્તન કરે છે. આ કારણથી તેને ભક્તિ રૂપા કહી દેવામાં આવી છે. આ વાતને ભક્તિ અંશ દ્વારા ભક્તિ માર્ગીય ભક્ત દ્વારા કરવામાં આવતી ભક્તિ, મતલબ કે રામાનુજ માધવા સંપ્રદાય છે તેની અંદર દીક્ષા લઈને પછી તે સંપ્રદાયના ડિસિપ્લિનનું પાલન કરતાં કરતાં તે સંપ્રદાયની ભક્તિ કરવી. તેમાં ભક્ત મને મોક્ષ મળી રહ્યો છે તેમ માનીને કીર્તન, અર્ચન, વંદન, શ્રવણ, સ્મરણ, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, પાદ સેવન જે બી નવધા ભક્તિ કરી રહ્યો છે તે મને મોક્ષ મળે એવા હેતુથી કરી રહ્યો છે. તો આવી ભક્તિને પ્રવાહિકી ભક્તિ કહેવામાં આવે છે. મોક્ષની કામનાથી કરવામાં આવતી ભક્તિને પ્રવાહિકી ભક્તિ કહેવામાં આવે છે. પ્રવાહિકી એટલા માટે કે તે લોકોની અંદર બધાની માન્યતા એવી છે કે ભક્તિથી મોક્ષ મળે, એટલે અહીંયા પારિભાષિક અર્થમાં આવો શબ્દ વાપર્યો છે. મર્યાદા માર્ગી જીવ અને જ્ઞાન માર્ગીય જીવ ઉપર ભગવાન જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે તે પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરે છે અને પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરે છે. આ જ વાત શ્રી આચાર્ય ચરણે સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવી છે. જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિસ્તે પૂજોત્સવાદીસુ મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ ઉભયોસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તેવ ફલિષ્યતિ. પુષ્ટિ મર્યાદા માર્ગી અને પુષ્ટિ માર્ગી આ બંને જો ક્રમપૂર્વક તનુવિતજા સેવા કરે તો માનસી સેવાના ફળ સુધી પહોંચી શકે છે, એટલે તેમને માનસી સેવા સિદ્ધ થાય છે એમ કહે છે. આ બધા વિવેચનો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ભક્તિ છે તે ભગવાનના અનુગ્રહ યાની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. ભગવાનનો અનુગ્રહ જ પુષ્ટિ માર્ગમાં નિયામક છે એવું સિદ્ધાંત મુક્તાવલીમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. અને એટલા માટે શ્રી આચાર્ય ચરણે ઠીક કહ્યું છે કે જો ભાગવત આદિ શાસ્ત્રોમાં પણ ભક્તિ માર્ગ કહ્યો છે તો પુષ્ટિ માર્ગની સત્તા તો ત્યારથી જ છે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય. ભક્તિ માર્ગનું કથન છે તો સમજી લેવાનું કે ભગવાનનો અનુગ્રહ છે જ, એ વાત નિશ્ચય છે એમ સમજી લેવાનું. હવે જો કલ્યાણજીનું જો ખાસી આ વાત અમે પેલા વક્ષ્યામિ સર્વ સંદેહ ન ભવિષ્યંતિ હશું કે એને સમજાવી દીધું પેલા પેરામાં કે ભાઈ આ તમે સાંભળી લેશો પછી તમને કોઈ જાતના સંશય પછી એને કેવી રીતના વાતને સ્ટાર્ટ કરી કે ભક્તિ માર્ગસ્ય કથના પુષ્ટિ રસ્તિથી નિશ્ચય. જ્યાં જ્યાં ભક્તિ દેખાઈ રહી છે ત્યાં ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. તો એને પેલા પુષ્ટિ જીવોના એંગલથી સમજાવ્યું આ બધું પેલા પેરામાં. પછી બીજા પેરામાં તરત એને મર્યાદા જીવનનું સમજાવી, સાધન નિષ્ઠા સમજાવી. અનુગ્રહ હોય પાછા બે પ્રકાર છે. ભક્તિ એમાંય છે ભક્તિ માર્ગસ્ય કથનાત, તો મર્યાદા ભક્તિ આવી રહી છે, પુષ્ટિ ભક્તિ આવી રહી, તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિથી છે. ભક્તિ દેખાઈ રહી છે તો ભગવાનનો અનુગ્રહ છે. તો એને કહેવાય ને બે વિભાગ કરી દીધા કે ભાઈ પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ. જો સાધન નિષ્ઠા ઝલકી રહી છે તો સમજી લેવાનું કે મર્યાદા ભક્તિ છે, અને સ્વરૂપ નિષ્ઠા દેખાઈ રહી છે તો સમજી લેવાનું પુષ્ટિ ભક્તિ. મહાનતા છે આટલા બે લીટીને એટલે કેટલું વિસ્તારથી અને ભાગવત ને બધું આમ માઇન્ડમાં એનું કેટલું સ્ટોરેજ હશે.
એટલી ટીકા લખવામાં એટલા કોટેશન એને ટાંકી દીધા શાસ્ત્રને, ભગવદ્ ગીતાને. આપણે ગોતતાય કલાક વહી જાય, એને એમ ટાંકી દીધા. ગોતતાય એક બે કલાક. કેટલું રમણ હશે એનું મહાપ્રભુજીની વાણીમાં, શાસ્ત્રમાં. તમે વિચાર કરો કે આપણે બે ટાઈમ નથી રહેતો, પણ આપણા કરતા આ લોકો કેટલા રમણશીલ હશે, સેવા પરાયણ હશે, કથા પરાયણ હશે, તો જ એટલું યાદ આવે ને. નહીં તો કેવી રીતના યાદ આવે? કોમ્પ્યુટર માઇન્ડ છે બધાને. એટલા બધા કોટેશન ટાંકી દીધા. આના પછીનો શ્લોક તમે જુઓ, 10-12 કોટેશન ટાંક્યા ચોથા શ્લોકમાં. આપણે ગોતવા જાય ને તો અઠવાડિયું એવું છે, એટલા કોટેશન તોય ન મળે. એટલા કોટેશન ટાંક્યા ચોથા શ્લોકમાં કલ્યાણ રહી છે. 10 થી ઉપર હશે. ચલો આગળ આપણે શ્લોક 3 द्वौभूत्सर्गावित्युक्ते प्रवाहे अपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थिता. અર્થ: ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે હું બે પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરું છું. તેવું કહેવાથી પ્રવાહ માર્ગ વ્યવસ્થિત છે અને વેદના વિદ્યમાનપણાથી મર્યાદા માર્ગ પણ છે, કેમ કે ભગવાન મર્યાદા જીવોને પોતાની વાણીથી ગવન કરે છે. આમ ત્રણેય માર્ગના જીવોનું બધું જ અલગ અલગ છે. બેનું જ બોલી કે નહીં? પ્રવાહ માર્ગ વ્યવસ્થિત છે, વેદના વિદ્યમાનપણાથી મર્યાદા માર્ગ પણ વ્યવસ્થિત મર્યાદા માર્ગ પણ છે, કેમ કે ભગવાને મર્યાદા જીવોને પોતાની વાણીથી ગવન કરે છે. આમ ત્રણેય માર્ગોના જીવોનું બધું જ અલગ અલગ છે. આગળ કહ્યું કે જેમ પુષ્ટિ માર્ગની સત્તા છે, તેમ પ્રવાહ માર્ગનું પણ અસ્તિત્વ છે. ભગવાન ગીતાજી 16:6 કહે છે કે આ સંસારમાં દેવી અને આસુરી એ બે પ્રકારની સૃષ્ટિને હું ઉત્પન્ન કરું છું. તો ગીતાજીના આ વાક્ય અનુસાર પ્રવાહ માર્ગની પણ સત્તા છે, એ સિદ્ધ થયું. તેમજ મર્યાદા માર્ગની સત્તાનું પ્રમાણ બીજી પંક્તિથી, એટલે કે વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદા આપી વ્યવસ્થિતા એમ કહે છે. વેદમાં 2 કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડ એટલે કર્મકાંડ અને ઉત્તરકાંડ એટલે જ્ઞાનકાંડ. પૂર્વકાંડમાં યજ્ઞ યાગાદિ કર્મનું વર્ણન છે અને ઉત્તરકાંડમાં બ્રહ્મનું વર્ણન છે. તો વેદમાં મર્યાદા માર્ગનું વર્ણન કર્યું છે. આથી મર્યાદા માર્ગનું પણ અસ્તિત્વ છે, એ સિદ્ધ થયું. આમ અહીં ત્રણેય માર્ગનું અસ્તિત્વ છે, એ સિદ્ધ થયું. એટલે કે જેના પર ભગવાનનો અનુગ્રહ છે તે પુષ્ટિ માર્ગ છે અને દ્વૌભૂત સર્ગાવિત્યુક્તેથી પ્રવાહ માર્ગ પણ છે. તેમજ આગળ પુષ્ટિ માર્ગની વાત સમજાવી દીધી. હવે દ્વૌભૂત સર્ગાથી એને શું સમજાવું? પ્રવાહ માર્ગને અલગ પાડવો છે અને વેદના વિદ્યમાનપણાથી મર્યાદા માર્ગને અલગ પાડવો છે. મહાપ્રભુજી એ વાત. તેમજ વેદ વિદ્યમાન હોવાના કારણે મર્યાદા માર્ગનું પણ અસ્તિત્વ કે સત્તા છે, એ સિદ્ધ થયું. હવે પુષ્ટિ વિધાનમાંથી એમ જ છે ને, દ્વૌભૂત સર્ગાવિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત છે ને. તરાપુ દ્વૌભૂત સર્ગાવિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિતા વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિતા. ગીતાજીમાં ભગવાન અર્જુનને કહે છે કે આ લોકમાં હું દેવી અને આસુરી બે પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરું છું. તો એ ગીતાજીના વાક્ય અનુસાર પ્રવાહ માર્ગની પણ સત્તા છે. તેમજ વેદના પૂર્વકાંડમાં કર્મકાંડનું વર્ણન છે. તો વેદ વિદ્યમાન હોવાથી મર્યાદા માર્ગની પણ સત્તા છે. એકાદશ સ્કંધમાં ભગવાન કહે છે કે કલ્યાણ પ્રાપ્તિના મેં 3 માર્ગો બતાવ્યા છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એ વાત એકાદશ સ્કંધમાં ભગવાને કહી છે. તેમજ મર્યાદા માર્ગ પણ અનાદિકાળથી, એટલે કે જ્યારથી આ સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી ચાલ્યો આવે છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, પૂજા માર્ગ એ બધા માર્ગો મર્યાદા માર્ગમાં આવે છે, જે શાસ્ત્રના વિદ્યુપજીવી છે, એટલે કે જે શાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલનારા છે, તે મર્યાદા માર્ગી છે. અને જે ભગવાનના સ્વરૂપનિષ્ઠ છે તથા જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, જેના પર ભગવાનનો અનુગ્રહ છે, તે પુષ્ટિજીવ છે. ટીકામાં ઋષિલાલજી કહે છે કે દેવી અને આસુરી આ એ વિભાગમાં સૃષ્ટિની પરંપરા આગળથી જ ચાલી આવે છે.
તે પ્રવાહ છે. જેમ નદીનો પ્રવાહ આરંભથી લઈને અંત સુધી ચાલ્યો આવે છે, તેમ દેવી અને આસુરી સૃષ્ટિનો પ્રવાહ પણ પહેલેથી જ લઈને અંત સુધી ચાલ્યો જ આવે છે. એટલે કે જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી જ આ બધું ચાલ્યું આવે છે. નહીંતર આવું જો ન હોય તો ભગવાને જે ગીતાજીમાં બંનેનો વિભાગ કર્યો કે દ્વભૂત સર્ગા એ વ્યર્થ જાય છે. એટલે કે બે સૃષ્ટિ ઉત્પન્ન કરવું એ વ્યર્થ જાય છે. એટલે કે જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે તે પ્રમાણે જ બધું ચાલી રહ્યું છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે હું દેવી અને આસુરી એ બે પ્રકારના ભૂત સ્વર્ગો ઉત્પન્ન કરું છું. તો તેનાથી એ સિદ્ધ થયું કે પ્રવાહ માર્ગ પણ છે અને કર્મ માર્ગ તેમજ જ્ઞાન માર્ગ વગેરેના પ્રકાર જે વેદમાં બતાવ્યા છે તો તેનાથી વેદ માર્ગ છે. વેદના બે કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. તો વેદ જગતમાં વિદ્યમાન હોવાથી મર્યાદા માર્ગ પણ છે. સમજો કે કોઈનામાં ભક્તિ જોવા મળી છે તો એ બધાનો અંતર્ભાવ પુષ્ટિ ભક્તિ માર્ગમાં કરવો, કારણ કે ભક્તો અનેક પ્રકારના છે. મર્યાદા માર્ગી પણ ભક્તો છે, તો એ બધાનો અંતર્ભાવ પુષ્ટિ ભક્તિ માર્ગમાં કરવો, કેમ કે અનુગ્રહ વિના ભક્તિ થતી નથી. તેમજ આ લોકમાં અને પરલોકમાં એમને ફળ મળે એવી કામનાવાળો જે માર્ગ છે તે સૃષ્ટિની પરંપરામાં ચાલ્યો જાય છે. તે સૃષ્ટિની પરંપરાને તોડતો નથી. તો આ લોકના અને પરલોકના જે ફળ મેળવવા માટે સાધનો કરે છે તે પ્રવાહમાં અંતર્ભાવ છે. તથા જેટલા માર્ગો છે તે વેદની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તો એ બધાનો અંતર્ભાવ વેદમાં છે. એટલે કે જે માર્ગો છે તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરે છે તો તે બધાનો અંતર્ભાવ મર્યાદા માર્ગમાં છે. આમ જેનું વરણ જે રીતે પ્રભુએ કર્યું હોય એ રીતે જ તેને એ માર્ગમાં માફક આવે છે. કોઈ વ્યક્તિ કોઈને સુધારી શકતું નથી. મહાપ્રભુજી કહે છે કે જેનામાં પ્રભુએ દેવી જીવનું બીજ રોપ્યું હશે તેને હું બ્રહ્મ સંબંધ આપીશ અને તેને ભગવાનના શરણાગત કરી શકીશ. આમ પ્રભુએ જેનું વરણ જે માર્ગમાં કર્યું છે તેનો અંતર્ભાવ ત્યાં જ સ્થિર રહે છે. મહાપ્રભુજી ખુદે કોઈને દેવી જીવ બનાવ્યા નથી, પણ જે દેવી જીવ હતા તેને શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ આપી તેનો થોડો એવો સંસ્કાર કર્યો છે. જે મર્યાદા જીવ હતા તેને એમ કહ્યું કે તમે તમારી જગ્યા ઉપર બરાબર છો. જેમ કે તુલસીદાસ હતા તે રામના પદ ગાતા હતા, ત્યારે તેને ગુસાઈજીએ કહ્યું કે તમારા જેવું તમારા સંપ્રદાયમાં કોઈ નથી, તેથી તમે જે માર્ગમાં છો ત્યાં ઉચિત જ છો. ગુસાઈજી તુલસીદાસને પુષ્ટિ માર્ગમાં લઈ આવ્યા નથી અને બ્રહ્મ સંબંધ પણ આપ્યું નથી, કારણ કે તે મર્યાદા માર્ગી હતા. તુલસીદાસની નિષ્ઠા જેમાં હતી તેમાં તેની નિષ્ઠા વધે એવી આજ્ઞા ગુસાઈજીએ કરી છે. આ રીતે જે જીવનું જેમાં પ્રભુએ વરણ કર્યું હોય એ જીવ એ માર્ગમાં સ્થિર રહે છે તથા તે માર્ગના જ નિયમો તેને અનુકૂળ આવે છે, કેમ કે તેનું ઘડતર જ એવું થયું હોય છે. આથી તેને ગમતો માર્ગ જ માફક આવે છે. બીજા માર્ગોમાં તેની રુચિ હોતી નથી. મહાપ્રભુજીએ પણ એ સાહસ કર્યું નથી. મહાપ્રભુજી કહે છે કે કિને હરિ કે દાસ. શ્રી મહાપ્રભુજીએ બધાને હરિના દાસ બનાવ્યા છે, પોતાના દાસ નહીં પણ ઠાકોરજીને સોંપ્યા છે. મહાપ્રભુજીનું એક નામ પણ છે અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ. અંગીકાર માત્રથી જ ભગવાનને પ્રિય બનાવ્યા છે અને તેનાથી વિશેષ સમજવું હોય તો પ્રભુ જીવ વરણ કરે છે કે આ જીવ પુષ્ટિ છે, આ જીવ પ્રવાહી છે, કે આ જીવ મર્યાદા છે, એ જીવ વરણ છે. પછી પ્રભુ જન્મ વરણ કરે છે કે આ જીવ આટલા જન્મ પછી મને પ્રાપ્ત કરે. એટલે કે આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં બોલીએ છીએ કે હજારો વર્ષથી છૂટો પડેલો આ જીવ, તો આપણે હજારો વર્ષથી ભટકતા જ આવીએ છીએ અને આપણી સ્થિતિ પણ પહેલા પ્રવાહી જીવો જ હતી. એટલે કે જે જન્મમાં પ્રભુએ આપણું વરણ કર્યું હોય તે જ જન્મમાં આપણે ભક્તિ કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રભુ આપણું કાલ વરણ કરે છે કે આ જીવ આટલા સમય પછી મને પ્રાપ્ત કરે, એ કાલ વરણ છે. અને પ્રભુ સાધન વરણ કરે છે કે શું કરીને મને પ્રાપ્ત કરે તથા કયું સાધન કરીને ભગવાનને પ્રાપ્ત કરે, એ સાધન વરણ છે. એટલે કે આ જીવ આટલા સમય પછી ભગવત ભજન કરીને મને પ્રાપ્ત કરે, એ સાધન વરણ છે. ફલ વરણ, તેમાં આ જીવ આટલા જન્મ પછી આ સાધન કરીને આવું ફલ મેળવે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જન્મ વરણ, કાલ વરણ, સાધન વરણ અને ફલ વરણ આ બધું જ ભગવાન જ્યારે વિચારે ત્યારે જ થાય છે અને આ જ રીતે બધી વ્યવસ્થા ચાલે છે. દાખલા તરીકે મર્યાદા માર્ગી જીવ છે તેને મર્યાદા માર્ગની રીત પ્રમાણે મોક્ષ મળે છે, તો એ જ પ્રમાણે તેને વેદમાં રુચિ થાય છે અને સંગ પણ ત્યારે જ મળે છે. બીજો સંગ તેને માફક આવતો નથી. જેમ કે માધવ ભટ્ટ કાશ્મીરી હતા તે કેશવપુરીના શિષ્ય થયા.
પણ માધવ ભટ્ટ કાશ્મીરી જ્યારે મહાપ્રભુજીને મળ્યા ત્યારે તેને મહાપ્રભુજીની વાત માફક આવી. માધવ ભટ્ટ મહાપ્રભુજીના સેવકો સાથે ભગવત કથા કરતા હતા. માધવ ભટ્ટના ગુરુ કેશવપુરી હતા. તે કહેતા કે આ હવે આપણા કામથી ગયું. જ્યારે કેશવપુરીએ મહાપ્રભુજીની કથા સાંભળી ત્યારે તેને મહાપ્રભુજીને કહ્યું કે હું તમને દક્ષિણામાં આ મારો શિષ્ય માધવ ભટ્ટને આપી દઉં છું. ત્યારે કેશવપુરીએ માધવ ભટ્ટને કહ્યું કે તું મહાપ્રભુજીના સેવક સાથે કેમ બેસ છો, મારી પાસે કેમ બેસતો નથી. ત્યારે માધવ ભટ્ટે કહ્યું કે મહાપ્રભુજીના સેવકો સાથે મને ગમે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જેનું વરણ પ્રભુએ કર્યું હોય તેવું તેને વાતાવરણ માફક આવે છે. આ બધું પહેલેથી ફિક્સ જ હોય છે. આથી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એ ગ્રંથ જ મુખ્ય છે કે ન ભવિષ્યંતી યશ્રુતિ. એટલે કે જે કોઈ આ ગ્રંથનું એક વખત અધ્યયન કરે તો તેને જીવની બાબતમાં કોઈ પણ જાતનો સંદેહ થતો નથી. તો આ સંદર્ભમાં આગળ ટીકાકાર કહે છે કે જ્યાં ભક્તિ આપણને જોવા મળી રહી છે તો સમજવું કે ભગવાનનો અનુગ્રહ છે. એટલે કે એ જીવોનો સમાવેશ ભગવાને ભક્તિ માર્ગમાં કર્યો છે. તેમજ જે આલોક અને પરલોકના ફલ મેળવવા માટે જે સાધનો કરે છે તો આ બધાનો સમાવેશ કે અંતર્ભૂત પ્રવાહમાં થાય છે. અને જે વેદની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તો તે બધાનો સમાવેશ મર્યાદા માર્ગમાં થાય છે. આમ જગતમાં જેટલા પણ માર્ગો છે તે બધાનો સમાવેશ પુષ્ટિ પ્રવાહ મર્યાદા એ ત્રણેય માર્ગોમાં થાય છે. એટલે કે ભગવાન આ ત્રણ માર્ગમાં જીવોનો સમાવેશ કરી દે છે. તેનાથી કોઈ અલગ હોતું નથી. એવી વ્યવસ્થા ભગવાને જ ગોઠવી છે એમ અહીં ટીકાકાર કહે છે. વિશેષ નથી એની અંદર સમાવેશ એટલે મતલબ સમાવેશ ને એમ કે એ માર્ગ હોય એનો એમાં સમાવેશ થઈ જાય. ઉપાસના આ બધા છે એ બધા મર્યાદા માર્ગની અંદર જે જ્ઞાનીઓ છે, ઉપાસનાઓ વાળા, પૂજન કરવા વાળા, એ બધા એનો મર્યાદામાં માર્ગમાં એનો સમાવેશ થઈ જાય. એની અંદર એનો અંતર્ભાવ બહુ સુંદર એક લઈ ગયો. આગળ તો ખીચો. કશ્ચિદેવ ભક્તો હિ યો મદ ભક્ત ઇતિ ઋણાત સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિર અસ્તિ નિશ્ચય. કોઈક વિરલ જ ભક્ત થાય છે જે ગીતાજીના 12મા અધ્યાયમાં 16મા શ્લોકમાં કહ્યું છે કે જે મારો ભક્ત છે તે મને પ્રિય છે. આમ શાસ્ત્રોમાં બધી જગ્યાએ ભક્તિનો જ ઉત્કર્ષ બતાવ્યો છે. એનાથી એ સિદ્ધ થાય છે કે ભગવાનના અનુગ્રહનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે એમ નિશ્ચય છે. હવે પુષ્ટિ માર્ગને પ્રમાણોથી સિદ્ધ કરે છે. ભાગવત, ગીતાજી, બ્રહ્મસૂત્રો વગેરે બધા પ્રમાણોથી કલ્યાણરાયજી એ સિદ્ધ કરે છે કે બધી જગ્યાએ ભક્તિનો જ ઉત્કર્ષ બતાવ્યો છે. તેથી ભગવાનના અનુગ્રહનો માર્ગ છે તે નક્કી જ છે. કલ્યાણરાયજી સમજાવે છે કે ભક્તિ ઉત્પન્ન હોવામાં ભગવાનની પુષ્ટિ એટલે કૃપા જ સાધન છે. ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. આ કહીને આગળ મહાપ્રભુજી એ વાત બતાવે છે કે પુષ્ટિ માર્ગીય ભક્તિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. મૂળ શ્લોકમાં શ્રી આચાર્યાચરણ આજ્ઞા કરે છે કે કોઈ વિરલ જ પુષ્ટિ ભક્ત થાય છે, બધા નહીં. જો આવું ન હોય તો ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય દ્રઢ નિશ્ચય યત્ય છે કે શું છે મધ્યર્પિત મનોહ બુદ્ધિર યો મદ ભક્ત સમે પ્રિય. ગીતાજીનો 12મા અધ્યાયનો 16મો શ્લોક છે. જેમને મય્યર્પિત છે ને, જેમણે પોતાની મન બુદ્ધિને મને અર્પણ કરી છે તેવો મારો ભક્ત મને પ્રિય છે. એટલે જ કોઈ વિરલ જ ભક્ત થાય છે, નહીતર આવું ન કહે. ભક્તિને ભગવાનની પુષ્ટિ કૃપા જ સિદ્ધ થાય છે એવું મૂળ શ્લોકમાં કહીને અને બીજી પંક્તિમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્તિ યા પુષ્ટિ ભક્તમાં ઉત્કર્ષતા હોવાનું કારણ પણ ભગવાનની કૃપા જ છે. કેમ કે પુષ્ટિ ભક્તિનો ઉત્કર્ષ પણ ભક્તિના કારણે જ છે, નહીતર ભક્તિ થઈ જ ના શકે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જ વાત બધા શાસ્ત્રોમાં અથવા ગીતા, ભાગવત વગેરે ગ્રંથોમાં બધી જગ્યાએ કહી છે. જેમ કે ગીતાજીમાં કહ્યું છે કે ભક્ત્યા મામ
ભક્ત્યામાન અભિજાનાતિ યાવાન યસ્યાસ્મિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. ગીતાજીનો 18મા અધ્યાયનો 55મો શ્લોક છે. જેમને ભક્તિ દ્વારા જાણે છે તે મારામાં પ્રવેશ કરે છે, અને તે જ વાત ભક્ત્યાત્વમ અનન્યા શક્ય અહમ એવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપઃ. એ 54મો શ્લોક છે 11મા અધ્યાયનો. હે અર્જુન, અનન્ય ભક્તિથી જ મારા દ્વારા જ મને તત્વથી જાણી શકાય છે અથવા પ્રત્યક્ષ જોઈ શકો છો, એમ ગીતાજીમાં કહ્યું છે. અને ભાગવતજીમાં પણ કહ્યું છે કે યત કર્મભીર્ય તપસા જ્ઞાન વૈરાગ્ય તસ્ય યત યોગેન દાન ધર્મેણ શ્રેયો ભીરિત રપી સર્વ મદભક્તિ યોગેન મદભક્તો લભતેંજસા સર્ગાય વર્ગમ મદધામ કથંચિત યતિ મદધામ કથંચિત યદિ વાંચતી. એ ભાગવતના 20માં 11, 20, 32, 33માં શ્લોક. યોગથી વાંચતી એની ઈચ્છા કરે કે એવા બધા ફલો નહીં તો એને બાય પ્રોડક્ટ અવાંતર તૈયાર મળી જાય છે. યોગથી, વૈરાગ્યથી, તપસ્યાથી, કર્મ, જ્ઞાન વગેરે આ બધાથી જે ફલ મળે તેવા બધા ફલો તો મારા ભક્તને અવાંતર તયા જ મળી જાય છે. આવો ભક્તનો ઉત્કર્ષ શાસ્ત્રમાં વર્ણવ્યો છે. એવું ભગવાને ભાગવતમાં કહ્યું છે. એ જ પ્રકારે ન દાનમ ન તપો ન ઇંજ્યા ન શોચમ ન વ્રતાની ચ ન ઈજ્યા ન શોચમ ન વ્રતાની ચ પ્રિયતે મલયા ભક્ત્યા હરિરન્ય વિડંબનમ. વિડંબનમ એ 7:52. ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રહ્મની, દેવતાની, દાન, તપ, યજ્ઞ અથવા મોટા મોટા અનુષ્ઠાનો કરવાની આવશ્યકતા નથી. ભગવાન તો કેવળ નિષ્કામ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. બાકી બીજું બધું તો વિડંબના માત્ર છે, એવું પ્રહલાદજી ભાગવતમાં કહે છે. અને ગોપીજનોને પણ ભગવાન દેખાવ માત્ર, બીજું બધું છે ખાલી કેવા પૂરતું છે, હકીકતમાં નથી ભગવાનનું. વિડંબના. અને ગોપીજનોને પણ ભગવાન કહે છે કે મય્યાવેશ્ય મન કૃત્સન્નમ વિમુક્તા શેષ વૃત્તિ યતઃ અનુસ્મરન્ત્યો મા નિત્યમ ચિરાન્માનુપેષ્યથ. મારામાં મન લગાવીને મારું અનુસ્મરણ કરે તો શીઘ્ર જ મને જ પ્રાપ્ત કરે છે. આવા વાક્યોનો આરંભ કરીને ભાગવતમાં કહ્યું છે કે જ્ઞાત્વાર્થ યે વેમાં યાવાન યસ્યાસ્મિતાદૃશ ભજન્ત્યનન્ય ભાવેન તે મે ભક્તતમા જાતા. ભાગવતનો 11:33 કે કદાચ એવું ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન હોય કે હું કોણ છું, કે કેટલો મોટો છું, કેવો છું, આ વાતને જાણે કે ના જાણે, પરંતુ જો મારું અનન્ય ભાવથી ભજન કરે છે તે મારા વિચારથી જ મારો પરમ ભક્ત છે, શ્રેષ્ઠ છે. એમ બધી જગ્યાએ ભગવાનને શ્રેષ્ઠ ગણીને ભક્તિનો ઉત્કર્ષ બતાવ્યો છે. અને તેવી જ રીતે ગીતાજીમાં કહ્યું છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય યે ભજન્તિ તોમા ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. 9:29 ગીતા 9મા અધ્યાયમાં 29મો શ્લોક છે. હું સર્વભૂતોમાં સમ છું, મારે કોઈ દ્વેષ્ય નથી, કોઈ પ્રિય નથી, પરંતુ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેઓનામાં છું, એમ ગીતાજીમાં કહ્યું છે. અને ક્ષિપ્રમ ભવંતી ધર્માત્મા સસ્વત શાંતિ નિગચ્છતિ કૌન્તેય પ્રતિ જાનાહી ન મે ભક્ત પ્રણશ્યતિ. ગીતાજીના 9મા અધ્યાયનો 31મો શ્લોક છે. તેઓ
તેઓ ભક્ત તરત જ ધર્માત્મા થાય છે અને હંમેશા શાંતિ પામે છે. હે કૌંતે, નિશ્ચયપૂર્વક ઘોષણા કરો કે મારા ભક્તનો નાશ થતો નથી એવી પ્રતિજ્ઞા જાણ. જે કૃષ્ણનો ભક્ત છે તેને ક્યારેય નાશ થતો જ નથી એવું અર્જુનજીને ભગવાન કહી રહ્યા છે. હજુ ભાગવતનું કોટેશન આપે છે કે તા મન્મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દેહિકા મામેય દયિતમ પ્રેષ્ટમાત્માનમ મનસા ગતઃ યે ત્યક્ત લોકધર્માસ્ય મદર્થે તાન વિભર્યહમ. ભાગવતજી 10મા સ્કંદનું 46મા અધ્યાય. વિભર્મ્યહમ ગોપીઓનું મન બધું છોડીને મારામાં જ લાગેલું રહે છે. જો મારા માટે લૌકિક અને અલૌકિક ધર્મો છોડી દે છે તેમનું ભરણ પોષણ હું સ્વયં કરું છું. અને અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુર્ભિગ્રસ્ત હૃદયો ભક્તિએ ભક્તજન પ્રિય. હે દુર્વાસા, હું ભક્તને સર્વથા આધીન છું, સ્વતંત્ર નથી. એટલે અહીં ભક્તનો અને ભક્તિનો ઉત્કર્ષ બતાવ્યો છે. અને ભક્તિ પણ અનુગ્રહથી જ થાય છે. અને હજી પણ કહે છે કે મયી નિર્બંધ હૃદયા સાધવ સમદર્શન વશીકુર્વન્તિ મા ભક્ત્યા સતીસ્ત્રય સત્સ્ત્રીય સત્પતિમ યથા. જેમ સતી સ્ત્રી તેના પતિને વશ કરી લે છે તેમ ભક્ત મને ભક્તિથી વશ કરી લે છે. આ બધા વાક્યોમાં ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. અને ભાગવતમાં કહ્યું છે કે એતા પરમ તનુર્ભૂતો ભુવિ ગોપવર્ધવો ગોવિંદ એવ નિખિલાત્મની દૃઢ ભાવાહ વાછંતિ યદ ભવભીયો મુનયો વયંચ કિમ બ્રહ્મ જન્મ ભીરંત કથા રસસ્ય. ઉદ્ધવજી કહે છે કે આ ગોપીજનો છે તેમને ભગવાનમાં એવો પ્રેમ થઈ ગયો, એને જ આવું શરીર ધારણ કર્યું છે કે જેમને ભગવાનની લીલા કથામાં રસ પ્રાપ્ત થઈ ગયો છે. તેમને કોઈ ઊંચા કુળમાં જન્મ, સારા સંસ્કાર કે યજ્ઞ આજ્ઞાદિ હોમ તપ આવા બધા સાધનોની કોઈ આવશ્યકતા નથી, કેમ કે તેમને તો ભગવાનની લીલા કથામાં જ આનંદ આવી રહ્યો છે. ભાગવતના આ શ્લોકથી એટલે કે 58 થી 63 સુધી આરંભ કરીને વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ ભીક્ષણસ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ભાગવતનો 10:47-63. ઉદ્ધવજી કહે છે કે આ નંદના વ્રજની સ્ત્રીઓ છે તે ધન્ય છે, હું તેમને વંદન કરું છું. ત્યાં વ્રજભક્તોના સ્ત્રીઓની પ્રશંસા કરી છે, વ્રજભક્તોના પ્રેમની સરાહના કરી છે, તેમના ચરણની એક રેણુને હું વંદન કરું છું. અહીં વ્રજભક્તોની ભક્તિની ઉત્કર્ષતા બતાવી છે. તેમને હરિના એવા ગુણો ગાયા કે તેનાથી ત્રણેય ભુવનો પાવન થઈ ગયા, પવિત્ર થઈ ગયા. આમ આ 6 શ્લોકોમાં ભક્તિની ઉત્કર્ષતા જ બતાવી છે. તેનાથી પુષ્ટિ માર્ગની સત્તા વિદ્યમાન છે એ વાત નિશ્ચિત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે ભક્તિ અને આવા ભક્ત હોવું અને આવું ફળ મળવું તે ભગવાનના અનુગ્રહ વગર પ્રાપ્ત નથી થતું. એટલે કે આપણે સેવા કરી, સાધન કર્યું, ગ્રંથો કર્યા એ બધું થયું હોય તો પણ અનુગ્રહને કારણે જ થાય છે. જે પણ ભગવાનમાં પ્રેમ થયો છે, સેવા કરીએ તો તે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિર અસ્તિત્વ નિશ્ચય, તેમાં ભગવાનનો અનુગ્રહ જ બોલી રહ્યો છે એમ અહીં સમજવું જોઈએ. નહીતર ઘણું જાણવા છતાં પણ ભક્તિ કરી શકતા નથી એમ અહીં ટીકાકાર સમજે. બધા શ્લોકો લખ્યા, બહુ ખુશી થઈ, બહુ આનંદ આવ્યો. ઠાકોરજીની વાણી છે, બધા આમ ભક્તિનો ઉત્કર્ષ બતાવે અને ભક્તનો ને ભક્તિનો બેયનો ઉત્કર્ષ બતાવે એવા જ બધા શ્લોકો કેવા બધા ક્યાંથી લઈને બધા સન્મય કરી દીધો છે. ભાગવત ગીતા
કેટલું રમણ હશે, મને તો એ થાય એમ. શાસ્ત્રમાં બહુ અભિનંદન. અને શ્લોકો લખ્યા એને બહુ આનંદ આવ્યો. આપણને કેટલું દ્રઢ થાય એમ શ્લોકો લખવા. તમે લખ શબ્દથી પરિચિત છે. તમે લખ. વાહ, તમને બેન ડબલ અભિનંદન. મને ઓછા દેજો, મને ઓછા. તમને અમે આપીએ પણ આ લખાણ હોય ને કે ત્યાં આપવા જોઈએ. તો ટ્રાન્સલેશન કરી છે ને. લખવું એ બહુ એક લાવો લાગે આપણી લાઈફનો. શ્લોક લખવાનો એક ઓકેઝન આપણી લખી તો પછી તો લાઈફમાં એમ શું લખ ભગવાનની વાણીને આપણે લખીએ, આમ રોમાંચિક ઘટના હોય આપણા માટે બહુ. એમાં એવું હોય મળી જાય ને એ તો તાત્કાલિક લખી જ લે, પછી ઓલું આમ ઊંડે થી ક્યાંક હોય ને એટલે ટાઈકા છે ને એટલે વાંધો ન આવે એમ. પછી તમે બોલ્યા હોય શેમાં આવે છે ને એ પછી ખ્યાલ ન હોય ને, જો આમ થોડુંક આપણે એનાથી પરિચિત હોય ને તો વાંધો ન આવે એમ. પણ આ બધા શ્લોક જુઓ તમે, કેવું ભક્તિનો જ ઉત્કર્ષ બતાવ્યો છે. આપણે વાંચીએ તો એમ ભક્તિ કરવાની હા. નથી. ચલો, બહુ સુંદર. આગળ આપો. લેસન નથી કરવું તો પછી હા, મેં તમે એક લઈ ગયો એટલે પૂરી થઈ જાય ને એથી સ્ટાર્ટ કરી. એ હા નાનો છે, થોડુંક જ છે. બસ એટલું જ હતું. શ્લોક 5 ન સર્વોતઃ પ્રવાહાદિ ભિન્નો વેદાશ્ચ ભેદસ યદા યશ્યેતિ વચનાत् નાહમ વેદે ઇતિ રણાत्. બધા જીવો સમાન નથી. નિશ્ચય પ્રવાહ માર્ગથી પુષ્ટિ ભક્તિ માર્ગ છે તે જુદો છે. અને ભાગવતજીની અંદર યદા યશ્યાનું ગૃહણાતિ ભગવાન આત્મભાવિત સજહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતા. ભગવાન પોતાના અનુગ્રહથી જેનો અંગીકાર કરે છે એ લોક અને વેદમાં પોતાની નિષ્ઠાવાળી બુદ્ધિને છોડી દઈને ભગવત પરાયણ થઈ જાય છે. એવા ભગવાનના વચનથી અને ભાગવત ગીતાની અંદર નાહમ વેદે ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાન સીમા યથા. હું વેદ વડે વર્ણાશ્રમ ધર્મ વડે જ્ઞાન તપ યજ્ઞ જપ વગેરેથી હે અર્જુન જેવા તને દર્શન થયા એવા દર્શન થવા શક્ય નથી. આ બંને ભાગવત અને ગીતાના વચનોથી ભગવત જ્ઞાન અને દર્શન છે તે ભક્તિથી જ શક્ય છે. વેદ માર્ગ યાની મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ એ પુષ્ટિ માર્ગથી જુદા છે. આમ પુષ્ટિ માર્ગ એ અનુગ્રહનો માર્ગ છે, માટે પુષ્ટિ માર્ગ છે તે જુદો જ છે. ટીકામાં કલ્યાણરાયજી સમજાવે છે કે આગળના શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ પુષ્ટિ માર્ગી જીવોના પ્રવાહી માર્ગી જીવો અને મર્યાદા માર્ગી જીવો વચ્ચે શું ભેદ છે તે બતાવે છે. હૃદયમાં વારંવાર ભગવાનનું ચિંતન કરવા છતાં પણ જ્યારે ભગવાન જે ઉપર જે સમયે અનુગ્રહ કરે છે ત્યારે જ તેમનો લૌકિક વ્યવહાર કર્મ માર્ગ વૈદિક માર્ગમાં જે બદ્ધમૂલ આસ્થા એટલે તેમાં જકડાયેલી શ્રદ્ધા જે છે તે છૂટી જાય છે. યદા યસ્યાનું ગૃહણાતિ ભગવાન આત્મભાવિત સજહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતા. શ્રી ભાગવત 4:29-46 આ વાક્ય અનુસાર પ્રભુ જેના ઉપર અનુગ્રહ કરે છે તે લોક વેદની આસક્તિ છોડી શકે છે. બધા જીવો છોડી ન શકે. જન્મોના જન્મ જતા રહે તો પણ આસક્તિ ન છૂટે, પરંતુ ભગવાન જો અનુગ્રહ કરે તો એક ઝટકામાં સંસાર આસક્તિ છૂટી જાય છે. અંતે મતિ સાગતિ એવો સિદ્ધાંત છે. મરણ સમયે જ્યાં એની આસક્તિ હોય ત્યાં એની દેહ પ્રાપ્ત થાય. જો એની આસક્તિ સંસારમાં હોય તો સંસારમાં હોય, પુત્રમાં હોય, પત્નીમાં હોય તો તે પાછો તેના પુત્ર તરીકે જન્મ લઈને આવે. ધનમાં આસક્તિ હોય તો સર્પ થાય. જેમાં આસક્તિ હોય તેવી યોનિ તેને મળે. આસક્તિ એટલી ખતરનાક છે, પ્રબળ છે, એને છોડવી ઘણી કઠિન છે. એટલે અહીંયા કહે છે જો ભગવાન અનુગ્રહ કરે તો જ આસક્તિ છૂટી શકે. એટલા માટે જ પુષ્ટિ માર્ગીય જીવ છે તે મર્યાદા માર્ગી જીવ અને પ્રવાહ માર્ગીય જીવ કરતાં અલગ છે, ભિન્ન છે. હવે પ્રવાહાદ તેમાં હિ શબ્દને સમજાવે છે. હિ શબ્દ છે તે અહીંયા એમ સૂચવે છે કે પ્રવાહી જીવ અને મર્યાદા જીવ કરતાં પુષ્ટિ માર્ગીય જીવ અલગ જ છે. એ નિશ્ચય છે, કારણ કે મર્યાદા માર્ગીય જીવ અને પ્રવાહ માર્ગીય જીવની તુલનામાં પુષ્ટિ માર્ગીય જીવ છે તે વિલક્ષણ જ છે, એટલે તેનાથી કંઈક અલગ છે. અને હે અર્જુન,
તું મારા દર્શન તારી જે આંખોથી કરી રહ્યો છો એવા દર્શન વેદથી, તપથી, દાનથી, વ્રતથી, યજ્ઞથી, પૂજાથી કે હોમથી થતા નથી. એટલે કે આવા કોઈ સાધનોથી મારા સાક્ષાત્કાર થતો નથી એવું શ્રી ભાગવદ્ ગીતાના 11:53માં કહ્યું છે. નાહમ વેદે ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્યમ એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસીમાં યથા. જો તમે કહો છો કે આવા સાધનો કરવાથી હું ન મળું તો કેવી રીતે મળો? તો કહે ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુ ચ પરંતપ. ભાગવદ્ ગીતાના 11:54મો શ્લોક છે. હે અર્જુન, અનન્ય ભક્તિથી જ મારા તત્વને જાણી શકાય છે અને પ્રત્યક્ષ જોઈ પણ શકાય છે. આમ અનન્ય ભક્તિથી જ એવા પ્રકારનો હું જ્ઞાન થવાની, દર્શન થવાની તથા તત્વથી પ્રવેશ થવાની શક્ય છું. આ વાક્ય દ્વારા એ બતાવે છે કે કેવલ ભક્તિથી જ ભગવાનના સ્વરૂપને જાણી શકાય છે. અન્ય બીજા કોઈ સાધન દ્વારા ભગવાનને જાણી શકાતા નથી. એટલા માટે જ આ વિલક્ષણતાના કારણે જ પુષ્ટિ માર્ગીય જીવ બીજા એટલે કે મર્યાદા માર્ગીય જીવ અને પ્રવાહ માર્ગીય જીવ કરતાં ભિન્ન છે, અલગ છે એવું ટીકાકાર સમજાવી રહ્યા છે. ના તમે લખ્યું છે ચલો વાંધો નહીં, બહુ સુંદર. પછી સીધો છઠ્ઠો જ આવે છે. બહુ સારું તૈયારી કરી, અભિનંદન. એટલે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં લીધું છે. બધામાં છે.